નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું કેન્સર. કેન્સર અને એન્ટી કેન્સર ડ્રગ્સ. કેન્સર તો ડિઝીઝ કન્ડિશન છે. એ સૌથી વધારે ડિટેલમાં તમારે કઈ કઈ જાતના કેન્સર આવે આખું ચેપ્ટર છે જે તમારે એમએસએન મે બી થર્ડ યરની અંદર આવશે. પણ અત્યારે આપણે ખાલી થોડુંક એવું ઉપર ચાલુ જોઈ લે કે કેન્સરનો મિનિંગ તમને ખબર પડી જાય કે કેન્સર એટલે શું. તો કે કેન્સર મે બી ડિફાઇન્ડ એઝ અ રેપિડ પ્રોલિફરેશન ઓફ એબનોર્મલ બોડી સેલ્સ of any tissue leading to dearrangement of normal function of body. તો કે બોડીની અંદર કોઈ પણ જગ્યાએ જે નોર્મલ ફંક્શનિંગ થતું હોય એની જગ્યાએ જે સેલ બનતા હોય એ સેલ શું થાય પ્રોલિફરેશન રેપિડ પ્રોલિફરેશન એટલે એનો ઝડપથી બહુ જ ઝડપથી ગ્રોથ થવાનો ચાલુ થઈ જાય અને એનું જે એન્લાર્જમેન્ટ એટલે મીન્સ કે એ સેલ એક જગ્યાએ બહુ જ બધા બનવા માંડે એના લીધે એ શું થાય બધા સેલ ભેગા થઈને એક ટ્યુમર જેવું ફોર્મેશન બનાવે એટલા કારણે એક ગાંઠ જેવું ફોર્મેશન બને એને શું કહેવાય કેન્સર કહેવાય. કેન્સર ઇઝ અ ડ્રેડફુલ ડિઝીઝ. ડ્રેડ એટલે બહુ જ સિવિયર ડિઝીઝ છે કે જેના કારણે મોત પણ થઈ શકે છે. ઇટ ઇઝ વન ઓફ ધ ચીફ કિલર ઓફ હ્યુમન્સ ટુડે. એટલે સૌથી વધારે ફેલાયેલો સૌથી વધારે જે હ્યુમન્સનો ડેથ કરતો રોગ હોય તો કેન્સર છે. ઇટ ઇઝ મોસ્ટ કોમનલી ડિઝીઝ અવેલેબલ બિટવીન ધ એજ ઓફ 40 to 60 યર. અહીંયા કીધેલું છે 40 થી 60 વર્ષના વુમન શું કે હ્યુમનની અંદર થઈ શકે છે પણ અત્યારે બધી એજના પર્સન્સમાં જોવા મળે છે. નાના બાળકોને પણ એટલા થાય છે અને એડલ્ટ એજની અંદર પણ એટલા થાય છે. મે અકર એટ ધ યંગર એજ ઓલ્સો. અહીંયા યંગર એજ પણ કીધેલી છે. કેન્સર કેન બી ટ્રીટેડ ઇફ ડિફેક્ટેડ ઇન અર્લી સ્ટેજ. જો આપણને વહેલા ખબર પડી જાય તો આપણે એને ક્યોર કરી શકીએ છીએ. એના સાઇન એન્ડ સિમ્ટમ્સ આપેલા છે કે કેન્સર થાય તો કયા કયા સાઇન આપણને જોવા મળે. એની પહેલા બાજુમાં જો એક ફોટો આપેલો છે એ કોણ છે એર્નોલ્ડ એન સેલિંગમેન. એનું નામ છે જે પર્સન છે એને શું કર્યું હતું તો કે અમેરિકન ઇન્વેસ્ટિગેશન ઇન કેન્સર કિમોથેરાપી. કેન્સરની અંદર જે કિમોથેરાપી આપણે ટ્રીટમેન્ટ યુઝ કરીએ છીએ એ સૌથી પહેલા કોણે શોધી હતી તો કે એર્નોલ્ડ એમ સેલિગમેને. આ તમને વાઇવામાં ઇફ પૂછી શકે તો બાકી આમાં અને એન્ટી કેન્સર ડ્રગ એકલી પૂછાય તો એમાં તમારે કેન્સરનું ઇન્ટ્રોડક્શન લખવાનું નથી પણ આ તમારા ખાલી નોલેજ માટે છે કે કેન્સર ડિઝીઝ તમારે થર્ડ યરમાં આવે છે ભણવાનું. સાઇન એન્ડ સિમ્ટમ્સ શું છે તો કે વુન્ડ ધેટ ડઝ નોટ હીલ ઇન અ નોર્મલ ટાઈમ. જો કંઈક આપણને વાગેલું હોય એ જગ્યાએ જો એ અમુક સમયમાં ના મટે બહુ લાંબો સમય લાગી જાય. સોર persistent કફ ઓર હોર્સનેસનેસ. ગળામાં કફ ભરાયેલો રહે અને હોર્સનેસ એટલે ગળામાં જ્યારે આપણે બોલીએ ત્યારે કફ ખખડતો હોય એવો અવાજ આવે. સોર થ્રોટ વિચ ડઝ નોટ હીલ ઇઝીલી. એટલે ગળામાં જે છાલા પડી ગયા હોય શરદી થાય ત્યારે આપણને ગળું છોલાતું હોય એવું લાગે ને બધું એ ઝડપથી મટે નહીં. અનએક્સેપ્ટેડ વેઇટ લોસ. કારણ વગરનો શું થાય વેઇટ લોસ થાય. લો ગ્રેડ ફીવર પરસિસ્ટ. આપણા શરીરમાં ધીમો એટલે મીન્સ ઓછો થોડોક તાવ એમને હંમેશા રહે જ. લોસ ઓફ એપેટાઇટ. ભૂખ લાગતી બંધ થઈ જાય. બ્લીડિંગ ફ્રોમ એની ઓપનિંગ ઓફ ધ બોડી. જે જગ્યાએ ઓપનિંગ હોય પાર્ટ એટલે કે વૂન્ડ થયેલું હોય વાગેલું હોય તે જગ્યાએથી બ્લીડિંગ બંધ ના થાય. ક્લોટિંગ ફેક્ટર આપણા બોડીનું બરાબર કામ ના કરે કે જે બ્લડને જામવામાં મદદ કરે. અ હાર્ટ ટિશ્યુ વિચ ગ્રોઝ લાર્જર ચેન્જીસ ઇન ઇટ્સ સાઇઝ. શું છે કે હાર્ટ ટિશ્યુ એટલે કોઈ પણ જગ્યાએ ગાંઠ લંપ એટલે ગાંઠ ટ્યુમર્સ લમ્સ એ બધું એક જાતની ગાંઠ સ્વરૂપનું છે તો કે એ બધા ગ્રોસ લાર્જર એટલે વધારે બનશે અને ચેન્જીસ ઇન સાઇઝ એટલે કે એની સાઇઝ વધશે એટલે ગાંઠ જેવું ફોર્મેશન મોટું બનાવશે. ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ. સ્વેલોઈંગ એટલે ગળેથી ઉતારવામાં એને શું કહેવાય ગળા નીચેથી જે ખોરાક ઉતારવાનો હોય સ્વેલો કરવાનો છે ગળવાનો છે એમાં ડિફિકલ્ટી થશે. ચેન્જીસ ઇન ધ કલર ઓફ વાટ ઓર મોલ કે જે આપણા શરીર ઉપર તલ અને જે મસ ને એ બધું હોય ને એ બધાનો કલર ચેન્જ થતો જોવા મળે. એક્સેસિવ લોસ ઓફ બ્લડ ડ્યુરિંગ મેચ્યુરેશન પીરિયડ ઇન વુમેન. કે વુમેન્સની અંદર જ્યારે મેચ્યુરેશન પીરિયડ આવે જો વુમેનને કેન્સર થયેલું હોય તો બહુ જ બ્લીડિંગ થાય એને. અને persistent changes in bowel or bladder habit. કે બોવેલ અને બ્લેડર એટલે કે જે યુરિન અને સ્ટૂલ પાસ કરવાની જે હેબિટ છે એની અંદર ચેન્જીસ આવે. નેક્સ્ટ કોઝિસ ઓફ કેન્સર આપેલા છે તો કે કયા કારણથી આપણને કેન્સર થઈ શકે. એક તો છે કાર્સિનોજેન્સ. કાર્સિનોજેન્સ એટલે કોઈ પણ ફેક્ટર
ધારો કે કેમિકલ કાર્સિનોજન્સ એટલે કોઈ પણ એજન્ટ કે જો આપણે ટોબેકો ચ્યુઇંગ એટલે કે શું થયું સિગરેટ એક એનું એજન્ટ થયું કે એના કારણે લંગ કેન્સર થાય. પછી કોઈને મોઢાની અંદર ચોકલેટ રાખવાની ટેવ હોય તો એના લીધે દાંતનું કેન્સર, દાંતમાં સડો પડે, આપણે સાંભળેલું છે ને દાંતનું કેન્સર કેવી રીતે થાય. તો એ કાર્સિનોજન્સ એક એજન્ટ છે. એની અંદર ઘણા બધા એક્ઝામ્પલ તમારી બુકની અંદર આપેલા છે. જો તમે જોવા હોય, યાદ રાખવા હોય તો રાખી શકો છો કે કયું કેન્સર કયા કારણથી થાય છે. વિનાઇલ ક્લોરાઇડ છે, મસ્ટર્ડ ગેસ, એ બધા એક્ઝામ્પલ ઘણા આપેલા છે કે લીવરમાં કેન્સર થવા માટેનું જવાબદાર પરિબળ કોણ છે ને એ બધું. દેન છે કોન્સ્ટન્ટ ઇરિટેશન. કોન્સ્ટન્ટ ઇરિટેશનનો મિનિંગ થાય કે આપણે ઉનાળાની અંદર ખબર હોય તો સિલ્ક અથવા તો ગરમ પોલિસ્ટરના કપડાં જે આપણને તપતા હોય, બરાબર, શરીરમાં હીટ લાગતી હોય અને આપણને ઇરિટેશન થતું હોય કે ના મને મજા નથી આવતી ગમે તે, તો એવી વસ્તુ વધારે અથવા કોઈ પણ જગ્યાએ બેઠા હોઈએ તો નીચે હીટ વધારે ઉત્પન્ન થતી હોય કે એ જગ્યાએ ઇરિટેશન થતું હોય તો એના કારણે કેન્સરના જે સેલ્સ છે અથવા કેન્સર પ્રોડ્યુસ થવાના ચાન્સીસ છે. પછી કેમિકલનું કોઈ રિએક્શન હોય એના કારણે થાય. રેડિયેશન એટલે કે જે એક્સરે છે અથવા તો રેડિયોલોજીકલ જે યુવી રેસ ને એ બધા જે અલ્ટ્રાવાયોલેટ રેસ કાર્સિનોજેનિક કોઈ કિરણો હોય તો એના કારણે આપણને રેડિયેશન લાગે ને એ કેન્સર કરે છે. દેન એક્સેસિવ એક્સપોઝર ઓફ સનલાઇટ, જે સનલાઇટની અંદર વધારે રહેતા હોય તો એના કારણે સ્કિન કેન્સર થવાનું ચાન્સીસ છે. સ્કિન કેન્સર મોસ્ટલી જોવા મળે છે લેબર્સ અને ફાર્મર્સની અંદર. લેબર એટલે કે જ્યાં રસ્તા ઉપર રખડતા હોય બધાય એ લોકો, અને ફાર્મર્સ જે ખેતીમાં આખો દિવસ સનલાઇટ તડકાની નીચે કામ કરતા હોય એ લોકો. દેન ટોબેકો ચ્યુઇંગ અને સ્મોકિંગ કરતા હોય એ લોકોને લંગ કેન્સર, અને મોઢાનું ટોબેકો ચ્યુઇંગ એટલે તમાકુ ચાવવું, તો એને મોઢાનું કેન્સર થવાના ચાન્સીસ વધારે છે. નેક્સ્ટ ટાઈપ્સ ઓફ કેન્સર આપેલી છે. મેઇન એના 3 ટાઈપ આપેલા છે, સાર્કોમા, કાર્સિનોમા, લ્યુકેમિયા. તમારે ડિટેલમાં ક્યાંય લખવાનું નહીં આવે, પણ અહીંયા ખાલી તમારે મિનિંગ સમજવાનો છે. જે આપણે ઇન્ડિકેશન અને સાઇડ ઇફેક્ટ ને એ બધું ભણશું એમાં તમારે આ બધા શબ્દો આવશે કે લંગ સાર્કોમા અથવા લંગ કાર્સિનોમા અથવા લંગ લ્યુકેમિયા, ગમે તેમ. ઓકે, સાર્કોમાનો મિનિંગ શું થાય કે ટિશ્યુ ડિરાઇવ્ડ ફ્રોમ મેઝોડર્મ સચ એઝ કનેક્ટિવ ટિશ્યુ ઓફ બોન, કાર્ટિલેજ અને ટેન્ડન. બોડીના જે બોન્સ છે, કાર્ટિલેજીસ એટલે કે જે મસલ્સના એન્ડ હોય, અને ટેન્ડન્સ એટલે કે જે મસલ્સ છે એની અંદર ઇન્ફેક્શન બોન જે શું કહેવાય કેન્સર થાય એને શું કહેવાય સાર્કોમા. આ બધાનો મિનિંગ સાર્કોમા છે, કાર્સિનોમા છે, લિમ્ફોમા છે, લેપોમા છે, ઓસ્ટિયોમા છે, એ બધાનો મિનિંગ શું થાય કેન્સર. પણ સ્પેસિફિક આપણે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે કે સાર્કોમા કીધું છે એટલે કઈ જગ્યાનું હોય, લિમ્ફોમા કીધું છે તો કે કઈ જગ્યાનું હોય, કાર્સિનોમા કીધું છે તો એ કઈ જગ્યાનું હોય, લ્યુકેમિયા કીધું છે તો કઈ જગ્યાનું હોય. ધેટ ઇઝ કે કયા કયા કેન્સર છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે અલગ અલગ નામ આપેલા છે. તો સાર્કોમાનો મિનિંગ શું થાય બોન્સ, કાર્ટિલેજ અથવા ટેન્ડન્સ એટલે કે મસલ્સની અંદર ગમે ત્યાં કેન્સર થયેલું હોય. એની અંદર 3 કેટેગરી આપેલી છે, લિમ્ફોમા, લિપોમા અને ઓસ્ટિયોમા. સ્પેસિફિક આ બોન્સ માટે શું કહેવાય, કાર્ટિલેજ માટે શું કહેવાય અને ટેન્ડન માટે શું કહેવાય. લિમ્ફોમાનો મિનિંગ શું થાય કે લિમ્ફેટિક ટિશ્યુનું કેન્સર. લિમ્ફોમા આર ધ કેન્સર ઓફ લિમ્ફેટિક ટિશ્યુ, જે આપણે કાર્ટિલેજીસ એટલે ટિશ્યુ, ઓકે, શરીરની અંદર જે માંસપેશી અને જે પેશીઓ આવેલી હોય દેટ ઇઝ એની અંદર જે ઇન્ફેક્શન કેન્સર થાય. ધે આર ફાઉન્ડ ઇન ધ લિમ્ફેટિક નોડ, સ્પ્લીન અથવા રેટિક્યુનો એન્ડોથેલિયલ ટિશ્યુ. ગમે તે જગ્યાએ શરીરના ગમે તે ભાગની અંદર જોવા મળે, સ્પ્લીનમાં છે, રેટિક્યુલો એન્ડોથેલિયલ પાર્ટની અંદર છે, અથવા તો લિમ્ફેટિક નોડ્સ કોઈ પણ જગ્યાએ જ્યાં ચેતાતંત્ર અથવા તો ટિશ્યુનો એન્ડ થતો હોય એ જગ્યાએ કેન્સર થતું જોવા મળે. Then છે lipomas. Lipomas are the tumor that develop in a adipose tissue. Adipose એટલે fatty tissue કે જ્યાં ચરબી વધારે બનતી હોય, that is muscle, subcutaneous layer ની અંદર જ્યાં મસલનો ભાગ વધારે છે ત્યાં ફેટી ટિશ્યુ વધારે બને તો એની અંદર જે કેન્સર થાય એને શું કહેવાય લાઇપોમા. અને ઓસ્ટિયોમા એટલે બોનનું કેન્સર. જો બોનની અંદર કેન્સર થાય એને શું કહેવાય ઓસ્ટિયોમા. અને આ ત્રણેય શબ્દ યુઝ ના કરવો હોય તો કયો યુઝ કરી શકો સાર્કોમા. Then છે carcinoma. તો કે carcinoma affect the granular or epithelial tissue. The carcinomas include lung cancer, stomach cancer, breast cancer, pancreatic. કોઈ પણ આખી સિસ્ટમનું કેન્સર. કેન્સરનું બીજું નામ છે કાર્સિનોમા. ઓકે, કોઈ પણ સિસ્ટમનું કેન્સરને આઈડેન્ટિફાઈ કરવું હોય તો ત્યારે કાર્સિનોમા વર્ડ યુઝ થાય. કે સ્ટમક કેન્સર તો કે સ્ટમક કાર્સિનોમા, લંગ કેન્સર તો કે લંગ કાર્સિનોમા, બ્રેસ્ટ કેન્સર હોય તો કે બ્રેસ્ટ કાર્સિનોમા. ક્લિયર? Then છે લ્યુકેમિયા. લ્યુકેમિયા ઇઝ ફેટલ. ફેટલ એટલે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન કે એમાં પેશન્ટનું ડેથ થઈ શકે, એન્ડ સ્ટેજ લેવલ આવી શકે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ હેઝ બીન યુઝ ટુ ક્યોર
લ્યુકેમિયા એનો સિમ્પલ મીનિંગ છે બ્લડનું કેન્સર. ઓકે, એના જો અંદર બોન મેરોને એટલે બ્લડ અથવા તો બોન મેરોનું જે કેન્સર થાય તો એ બોન મેરોને શું કરવાનું છે, ચેન્જ કરવાનું છે, ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે, તો માણસ બચી શકે છે. Leukemia is resulted from excessive formation of WBC in the lymphatic nodes and bone marrows. કે lymphatic nodes છે અને bone marrow છે આપણા શરીરમાં, એની અંદર જો white blood cell નું લેવલ વધી જાય તો લ્યુકેમિયા થઈ શકે છે. The bone marrow is overcrowded with WBC and RBC count is decrease. કે bone marrow ની અંદર જે WBC જે કાઉન્ટ છે એ વધી જાય અને RBC કાઉન્ટ છે એ શું થઈ જાય, ડિક્રીઝ થઈ જાય, ઓછા થઈ જાય. Fall in hemoglobin adversely affect the metabolism ultimately leading to death of individual. કે આપણા બોડીની અંદર જો લોહી RBC ના જે કણ છે, રેડ બ્લડ સેલ્સ અથવા રક્ત કણ, તો એ ઘટવા માંડે તો શું કરશે, એ પેશન્ટનું ડેથ કરી શકે છે. સિમ્પલ ટાઇપ્સ ખબર પડી ગઈ, સાર્કોમા, કાર્સિનોમા અને લ્યુકેમિયા. બ્લડ અથવા તો બોન મેરોનું કેન્સર હોય એને લ્યુકેમિયા કહેવાય, કોઈ પણ સિસ્ટમનું કેન્સર હોય એને કાર્સિનોમા કહેવાય, બોનનું કેન્સર હોય એને ઓસ્ટિયોમા કહેવાય, અને ટિશ્યુ મસલ્સનું કેન્સર હોય એને લિમ્ફોમા અથવા લાઇપોમા અથવા તો કોમનલી એને સાર્કોમા કહી શકો. નેક્સ્ટ ટ્યુમર આપેલી છે કે કેન્સરની કઈ કઈ ટ્યુમર હોય. મેઇન એના બે ટાઈપ આપેલા છે, બિનાઇન ટ્યુમર અને કેન્સરિયસ ટ્યુમર. એવું જરૂરી નથી કે બધી જે ગાંઠ છે એ કેન્સરની જ હોય આપણા શરીરમાં. ઓકે, એક બિનાઇન હોય અને એક મેલિગ્નન્ટ હોય. તો બિનાઇન ટ્યુમરનો મિનિંગ શું કીધેલો છે, એનું બીજું નામ આપેલું છે નોન મેલિગ્નન્ટ ટ્યુમર્સ. તમે એ નામે પણ ઓળખી શકો છો. ધ બિનાઇન ટ્યુમર્સ ગ્રો સ્લોલી ઇન સાઇઝ. જો ધીમે ધીમે એની સાઇઝ વધે છે, શેની, ટ્યુમરની એટલે કે ગાંઠની. ઇટ રિમેન્સ કન્ફાઇન્ડ ટુ ધ પ્લેસ ઓફ ઓરિજિન in body parts and do not spread to other part of a body. કોઈ પણ જગ્યાએ જ્યાં કેન્સરની આ જે શું કહેવાય ગાંઠ બનેલી છે એ શું થશે, એક જગ્યાએ રહેશે, બીજી જગ્યાએ ટ્રાન્સફર નહીં થાય બોડીમાં. ગ્રોથ ઓફ ટ્યુમર મે કોઝ ક્રાઉડિંગ ટુ અધર ઓર્ગન્સ ઓફ બોડી એન્ડ રિઝલ્ટ ઇન પેઇન. કે જે આ ટ્યુમરનો ગ્રોથ થતો હોય, ઓબ્વિયસલી કોઈ પણ પાર્ટની અંદર બોડીમાં થતો હોય તો ત્યાં જગ્યા તો હોય નહીં એની નોર્મલ, તો એ જેમ એનો ગ્રોથ વધતો જાય એમ આપણને શું થાય, દુખાવો વધતો જાય. A benign tumor may become malignant tumor. આ સાદી જે ટ્યુમર છે એ કેન્સરિયસ નથી. ઓકે, સાદી જે બિનાઇન ટ્યુમર છે એમાંથી કેન્સરિયસ ટ્યુમર પણ, મેલિગ્નન્ટ ટ્યુમર એટલે કેન્સરિયસ ટ્યુમર પણ બની શકે છે. The benign tumors are removed when discovered. જ્યારે આપણને ખબર પડે કે આ ગાંઠ થયેલી છે ત્યારે એને ઇઝીલી રિમૂવ કરી શકીએ, પણ કેન્સર ટ્યુમરને આપણે જલ્દી ક્યોર ના કરી શકીએ. એટલે બિનાઇન ટ્યુમર એટલે શું થાય, સાદી ગાંઠ. અને નોન મેલિગ્નન્ટ ટ્યુમર્સ, અને મેલિગ્નન્ટ ટ્યુમર્સનો મિનિંગ નીચે આપેલો છે, એનું બીજું નામ કીધેલું છે કેન્સરિયસ ટ્યુમર એટલે કેન્સરની ગાંઠ. ધ કેન્સરિયસ ટ્યુમર ફર્સ્ટ ગ્લો સ્લોલી. ધીમે ધીમે, પહેલા જ્યારે શરૂઆત થાય ત્યારે કેવું થશે, ધીમે ધીમે થશે. ધ સિમ્પટમ્સ ડુ નોટ અપિયર એટ ધીસ સ્ટેજ. જ્યારે એની શરૂઆત થઈ હોય ત્યારે આપણને કોઈ પણ જાતના સિમ્પટમ્સ જોવા મળતા નથી. ધ ટ્યુમર ધેન ગ્રોસ રેપિડલી એન્ડ એક્સટેન્ડ ટુ નેબરિંગ ટિશ્યુ લાઇક રૂટ્સ ઓફ અ ટ્રી એન્ડ ફ્રોમ સેકન્ડરી ટ્યુમર્સ એઝ સો ઓન. એટલે કે જેવી રીતે ઝાડના મૂળિયા અંદર જમીનમાં વધે એવી રીતે ગાંઠ જે જગ્યાએ જોડાયેલી છે, મીન્સ ગાંઠ જે જગ્યાએ બનવાની ચાલુ થઈ છે એ અંદરથી એનો ગ્રોથ રેપિડ એટલે કે ઝડપથી ગ્રો થવાનું ચાલુ થશે અને શરીરના બીજા ભાગની અંદર અસર કરવાનું. નેબરિંગ ટિશ્યુ એટલે આજુબાજુના જે ટિશ્યુ છે, આજુબાજુના જે ઓર્ગન છે એને અસર કરવાનું ચાલુ કરશે. This tumor ultimately cause death of a person by increasing interference with body's life process. શું કરે છે, આપણી જે જનરલ બોડીની લાઈફ પ્રોસેસ હોય એમાં અવરોધ લઈ આવશે અને ઈ અલ્ટિમેટલી કોઝ ડેથ એટલે કે એનાથી માણસ મરી શકે છે, ક્યોરેબલ નથી પૂરેપૂરી. અને જો અર્લી સ્ટેજમાં ખબર પડી જાય તો આપણે ક્યોર કરી શકીએ, પછી જેવી જેની સિચ્યુએશન. નેક્સ્ટ આપણે ટ્રીટમેન્ટ ઓફ કેન્સર જોઈએ કે કેન્સરને કેવી રીતે ટ્રીટ કરી શકીએ. 3 ઓપ્શન આપેલા છે, સર્જરી કરી શકીએ, રેડિયેશનથી અથવા તો કીમોથેરાપીથી. સર્જરી એટલે શું થાય કે જે ટ્યુમર થયેલી છે એને રિમૂવ કરવાની છે, સર્જરી એટલે ઓપરેશન કરીને. એન્ટાયર કેન્સરિયસ ટિશ્યુ ઇઝ રિમૂવ. જેટલા પણ ખબર પડે કે આટલામાં કેન્સર ટિશ્યુ છે એને કાઢી નાખવાનું. Then radiation નો meaning શું છે, cancerous tissue is exposed to X-rays which rapidly destroys the growing cells without causing harm to the surrounding ટીશ્યુ. જે એક્સરે કિરણ લેઝરથી આપણે કરતા હોય ને રેડિયોથેરાપીમાં, અંદર મિનિંગ એવો થાય કે એક્સરેટિવ એટલે કે જે આ યુવી રેઝ આપવાના છે જે જગ્યાએ ગાંઠ છે, અને એ શું કરશે, જેટલા પણ આ ગાંઠને થવા માટેના જવાબદાર કણ છે અથવા તો જેટલા એ જગ્યાએ પ્રેઝન્ટ હોય કે કેન્સરિયસ સેલ જેટલા પ્રેઝન્ટ છે એને શું કરી નાખશે, કિલ કરી નાખશે. એટલે કે એ આજુબાજુના જે ટીશ્યુ છે એને જે અવરોધ કરતા હોય અથવા તો જેને નુકસાન કરતા હોય એને અટકાવશે.
ધેન કિમોથેરાપી આપેલું છે, તો કિમોથેરાપીનો મિનિંગ આપણે પહેલા પણ જોઈ ગયા છે કે કેન્સરની ટ્રીટમેન્ટ માટે વપરાતી ડ્રગ્સ, એને શું કહેવાય? કિમોથેરાપી. આખી થેરાપી છે, ડ્રગ કઈ કઈ યુઝ થાય છે એ બધું, તો એ કિમોથેરાપી કહેવાય. તો કે કેન્સર ઇઝ ટ્રીટેડ બાય એન્ટી કેન્સર ડ્રગ. અ ડ્રગ સ્ટોપ સેલ ડિવિઝન ઓફ કેન્સરિયસ સેલ બાય ઇન્હિબિટિંગ ડીએનએ સિન્થેસિસ ઓફ સેલ, કે સેલના જે ડીએનએ બનતા હોય એ ડીએનએ જ પ્રોડ્યુસ કરતા બંધ કરી દે, એના લીધે સેલનું જે ડેવલપમેન્ટ થવાનું છે એ નહીં થાય, એનું મલ્ટિપ્લિકેશન થવાનું છે એ નહીં થાય, એના કારણે સેલ ડેથ થઈ જશે. This drug are toxic to cancer cells, have no adverse effect on the normal body cells. આ જે કિમોથેરાપી ડ્રગ છે એ ખાલી કોના ઉપર અસર કરશે? જે કેન્સરિયસ સેલ છે એના ઉપર, બાકી નોર્મલ બોડી ઉપર કોઈ પણ જાતની નોર્મલ બોડીના જે સેલ છે એના ઉપર કોઈ પણ જાતની અસર કરશે નહીં. Some type of cancer is treated by combination of surgery, drugs and radiation therapy. ઘણી વખત જે લોકોને બહુ સિવિયર કેન્સર ને એવું બધું હોય, અમુક કેન્સર છે એ કેવી રીતે ક્યોર કરવામાં આવે? બધું આપીને. કોઈ સર્જરી કરાવે, એટલે સર્જરી પણ કરાવે, ડ્રગ પણ આપે, રેડિયેશન પણ આપે, બધું આપીને. ઓકે, એટલે 3 રીતે ક્યોર થાય, કાં તો સર્જરી, રેડિયેશન અને કિમોથેરાપી. નેક્સ્ટ આપણે જોઈએ કઈ કઈ ડ્રગ યુઝ થાય છે કેન્સરની અંદર. તમારે કેન્સર એન્ટી કેન્સર ડ્રગનું ક્લાસિફિકેશન પૂછાય ત્યારે આ લખવાનું છે, આ એનું ક્લાસિફિકેશન છે, અને આમાંથી અમુક ડ્રગ પાછળ ડિટેલમાં સમજાવેલી છે. એમાંથી કોઈ પણ એક ડ્રગ એક્સપ્લેન કરો તો ચાલે, 1-2 ડ્રગ પછી જેટલા માર્ક્સનું પૂછાયું છે એ પ્રમાણે. સૌથી પહેલું આપેલું છે, અહીંયા તમારે બધા નામ યાદ રાખવા પડશે, કન્ટેન્ટ 1-2 યાદ રાખો તો વાંધો નહીં, અને આ 7-8 આપેલી છે જે ગ્રુપ, એમાંથી 5-6 તો મિનિમમ યાદ રહેવા જ જોઈએ. આલ્કલાઇન એજન્ટ કયા કયા છે? એમાં નાઇટ્રોજન મસ્ટાર્ડ્સ, ઇથાઇલ એનિમીઝ અને આલ્કલાઇન સલ્ફોનેટ્સ 3 મેઇન ફંક્શન છે. એમાં નાઇટ્રોજન મસ્ટેડની અંદર એક્ઝામ્પલ આપેલા છે સાયક્લોફોસ્ફામાઇડ, મેલ્ફેલેન, ધેન ક્લોરામ્બ્યુશિલ, ધેન ઇફોસ્માઇડ અને મુસ્ટીન HCl. એના ડ્રગના નામ આપેલા છે બધી. ધેન ઇથાઇલ એનિમીઝની અંદર શું કીધું છે? ટ્રાય ઇથાઇલ મેલેમાઇન, ધેટ ઇઝ TEM એનું શોર્ટ ફોર્મ છે, અને ટ્રાય ઇથાઇલિન થિયોફોસ્ફોરામાઇડ, ધેટ ઇઝ થિયોટેપા એનું શોર્ટ ફોર્મ આપેલું છે, થિયોટેપા. ઓકે, ધેન આલ્કલાઇન સલ્ફોનામાઇડમાં બુસ્લેફેન આપેલું છે ડ્રગ એક્ઝામ્પલ તરીકે. અને નેક્સ્ટ ડ્રગ આપેલી છે સેકન્ડ એન્ટી મેટાબોલિક્સ, એમાં ફોલિક એસિડ એન્ટાગોનિસ્ટમાં એક્ઝામ્પલ છે મિથોટ્રેક્સેટ અને એઝાથિયોપ્રિન. અને પ્યુરિન એ બધા અંદર કયા કયા ક્લાસિફિકેશન છે એન્ટી મેટાબોલાઇટ્સના એ આપેલા છે, પ્યુરિન એન્ટાગોનિસ્ટ અને પાયરિમિડિન એન્ટાગોનિસ્ટ. એમાં પ્યુરિનની અંદર કીધું છે એઝાથિયોપ્રિન અને પાયરિમિડિનની અંદર કીધું છે ફ્લુઓયુરેસિલ અને સિસ્ટોસિન. ધેન રેડિયો એક્ટિવ આઇસોટોપ્સ આપેલા છે, તો કે રેડિયો આયોડિન, રેડિયો ફોસ્ફરસ, રેડિયો ગોલ્ડ. ધેન એન્ટીબાયોટિક્સ આપેલી છે, તો કે એક્ટિનોમાઇસિન ડી, ર્યુબિડોમાઇસિન અને મિટોમાઇસિન જે એન્ટી કેન્સર તરીકે યુઝ થાય છે. ધેન હોર્મોન્સ આપેલા છે, તો કે એન્ડ્રોજન્સ, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રિન્સ, કોર્ટિકોસ્ટેરોઇડ. જો આ હોર્મોનની અંદર ઇમ્બેલેન્સ થાય એના કારણે આ કેન્સર થતું હોય તો એને ચેન્જ કરવાના. ધેન એન્ઝાઇમ્સ આપેલું છે, તો કે એલ એસ્પેરેજિનેઝ એન્ઝાઇમ છે જે બોડીની અંદર ચેન્જ કરવાનું, સો કેન્સર ટ્રીટ થઈ શકે. ધેન મિસેલિનિયસ ડ્રગ આપેલી છે કે એક્સ્ટ્રા ડ્રગ, ધેટ ઇઝ વિન્કા આલ્કલોઇડ્સની અંદર કયું ગ્રુપ છે? તો કે વિનક્રિસ્ટીન અને વિનબ્લાસ્ટીન. ગ્લુકોકોર્ટિકોઇડ્સ આપેલી છે, તો કે પ્રિડિનિસોલોન અને અધર ડ્રગ્સ, ગમે તે બીજી ડ્રગ્સ આવી શકે, અને પ્રિડિનિસોલોન એક્ઝામ્પલમાં આપેલી છે. ધેન ઇસ્ટ્રોજનમાં સ્પેસિફિક કઈ ડ્રગ વપરાય છે, પ્રોજેસ્ટેરોનમાં કઈ ડ્રગ વપરાય છે એ આપેલી છે નીચે નામ ખાલી. ઇસ્ટ્રોજનની અંદર ડાઇથાઇલ સ્ટિબ્લેસ્ટ્રોલ આપેલી છે, એન્ટી ઇસ્ટ્રોજન તરીકે ટેમોક્સિફેન આપેલી છે. એન્ડ્રોજન્સની અંદર ચેન્જીસ કરવા હોય તો ટેસ્ટોસ્ટેરોન આપેલી છે, અને પ્રોજેસ્ટેનની અંદર ચેન્જ કરવા હોય હોર્મોનની અંદર જો ડ્રગ આપવી હોય તો કઈ આપવાની? હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિટેટ. આ બધા ડ્રગના નામ તમારે યાદ રાખવાના છે, અને ડિટેલ એમાંથી અમુક આપણે ડિટેલમાં ભણીશું. પેલી આપેલી છે સાયક્લોફોસ્ફામાઇડ. ઇટ ઇઝ અ સાઇટોટોક્સિક, જે કેન્સરની ડ્રગ છે ને, જે સેલ, સાઇટો એટલે સેલ, સેલને કિલ કરવા માટે અથવા સેલ માટે હાનિકારક, એનો મીનિંગ શું થાય? સાઇટોટોક્સિક. એટલે સાઇટોટોક્સિક ડ્રગ કહેવાય કે જે એન્ટીબેક્ટેરિયલ છે. સાઇટોટોક્સિક ડ્રગ છે. ઇટ ઇઝ વ્હાઇટ ક્રિસ્ટેલિન ઓર્ડરલેસ પાવડર વિથ સ્લાઇટ બીટર ટેસ્ટ. કેવું છે? વ્હાઇટ કલરનું ક્રિસ્ટેલિન, સ્વાદ વગર, સ્મેલ વગરનું પાવડર ફોર્મેશનમાં હોય. સોલ્યુબલ ઇન વોટર છે. ઇટ ઇઝ ડિસ્કલર્ડ ઓન એક્સપોઝર ટુ લાઇટ. લાઇટની અંદર ખુલ્લું રાખવામાં આવે તો એ કલર વગરનું થઈ જાય. સો ઇટ શુડ બી પ્રોટેક્ટેડ ફ્રોમ ડાયરેક્ટ સનલાઇટ. એટલે આપણે એને સનલાઇટમાં રાખવાની
નથી. ઇટ ઇઝ વેલ એબ્ઝોર્બ વેન એડમિનિસ્ટર ઓરલી, જ્યારે ઓરલી આપવામાં આવે તો એની એક્શન સરખાએ કરશે. ઇટ ઇઝ અવેલેબલ એઝ ટેબ્લેટ કન્ટેનિંગ સાયક્લોફોસ્ફામાઇડ 10 mg 50 mg અથવા ઇન્જેક્શનની અંદર પણ હોય સાયક્લોફોસ્ફામાઇડ એ 200 mg 500 mg અથવા 1 ગ્રામની વાઇલમાં. ઇટ ઇઝ લેસ ટોક્સિક ટુ પ્લેટલેટ્સ એન્ડ હેઝ ઇમ્યુનોસપ્રેસન્ટ પ્રોપર્ટી. એટલે શું છે, જે પ્લેટલેટ્સ છે બોડીની અંદર જે પ્લેટલેટ્સ છે આપણે બ્લડની અંદર એને ઓછી અસર કરશે, એના માટે ઓછી હાનિકારક છે, ટોક્સિક ઓછી છે. અને ઇમ્યુનોસપ્રેશન એટલે આપણી બોડીની જે ઇમ્યુનિટી પાવર છે એ વધારવા માટે પણ હેલ્પફુલ છે. મેકેનિઝમ ઓફ એક્શન આપેલી છે તો કે સાયક્લોફોસ્ફામાઇડ આલ્કલાઇડ્સ ડીએનએ આરએનએ ઇનહિબિટ્સ ધ એન્ઝાઇમ વિચ ડુ સિન્થેસાઇઝ ઓફ એમિનો એસિડ ઇન પ્રોટીન્સ, કે સેલની અંદર જે ડીએનએ આરએનએ છે એને એન્ઝાઇમ જે બનાવતા હોય એને શું કરશે, ઇનહિબિટ કરશે, અને જે એમિનો એસિડ નામનું પ્રોટીન બનતું હોય એને નહીં થવા દે, સિન્થેસિસ નહીં થવા દે. અ ડ્રગ ઓલ્સો હેલ્પ ટુ ક્રોસ લિંકિંગ ડીએનએ સ્ટ્રેટ્સ, એટલે કે જે આ સેલની અંદર ડીએનએ બનતા હોય એને અટકાવવા માટે જરૂરી છે. ઇટ્સ એક્ટિવલી ઇન ધ સેલ સાયકલ ફેઝ ઇઝ નોટ ક્લિયર. ઇટ એક્ટ એઝ એન્ટી નિયોપ્લાસ્ટિક આલ્કલાઇન ડ્રગ ઇન અ કેન્સર ડિઝીઝ, એટલે કે જો નોર્મલ નિયોપ્લાસ્ટિક એન્ટી નિયોપ્લાસ્ટિક એટલે જે નિયોપ્લાસ્ટિક સેલ છે એટલે એને નુકસાન કરતા સેલ, જે કેન્સરિયસ સેલ છે એને અટકાવવા માટે અથવા તો એને જે ગ્રોથ છે એને અટકાવવા માટે જે ડ્રગ તરીકે કામ આવે છે અને કેન્સરના ડિઝીઝમાં આપણને હેલ્પફુલ થઈ શકે છે. નેક્સ્ટ એનું કેમિકલ ફોર્મ્યુલા આપેલી છે એ જોઈ લેજો, યાદ રાખવાની જરૂર નથી. ડોઝ કીધેલો છે એડલ્ટની અંદર 2 mg થી 3 mg પર કેજી બોડી વેઇટ આપવાનું, ડેઇલી આપવાનું છે આઈવી ડોઝમાં, અને 12 થી 15 mg પર કેજી બોડી વેઇટ આપવાનું એવરી 7 to 10 days, એટલે દરેક 7 થી 10 દિવસ સુધી આપવાનું છે. નેક્સ્ટ ઇન્ડિકેશન આપેલા છે લ્યુકેમિયા થયેલું. લ્યુકેમિયા એટલે શું હતું, બ્લડનું કેન્સર અથવા તો બોન મેરોનું કેન્સર. તે લિમ્ફોમા સાર્કોમા, જો અહીંયા શું મિનિંગ છે, લિમ્ફો સાર્કોમા, લિમ્ફો એટલે લિમ્ફેટિક ટિશ્યુની અંદર, સાર્કોમાનો મિનિંગ શું થાય, કેન્સર, એટલે લિમ્ફેટિક ટિશ્યુની અંદર કેન્સર હોય. દેન મલ્ટિપલ માયેલોમા, માયેલોમાનો મિનિંગ પણ કેન્સર થાય, સ્પેસિફિક મેલિગ્નન્ટ ટ્યુમર હોય એને માયેલોમા કહેવાય. ઓકે, તો મલ્ટિપલ માયલોમા એટલે મલ્ટિપલ, એક કરતા વધારે પાર્ટની અંદર, ધારો કે સ્ટમકમાં પણ હોય, લીવરમાં પણ હોય, લંગ્સમાં પણ હોય, તો એક કરતા વધારે જગ્યાએ કેન્સર હોય. ધેન કેન્સર ઓફ ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેક, ફિમેલના રિપ્રોડક્ટિવ ટ્રેકની અંદર કેન્સર હોય ત્યારે આપી શકીએ. ધેન ઇવિંગ્સ સાર્કોમા, ઇવિંગ્સ સાર્કોમાનો મિનિંગ થાય કે આ જે શું કહેવાય ઇવિંગ્સ છે, સોરી, ઇવિંગ સાર્કોમા એટલે જે પર્ટિક્યુલર પાર્ટ છે બોડીના બોન્સના જે ટિશ્યુ છે અથવા તો જે બોન્સની આજુબાજુમાં જે કાર્ટિલેજીસ આવેલા હોય એની અંદર જે ઇન્ફેક્શન અથવા તો જે કેન્સર થાય એને શું કહેવાય, ઇવિંગ્સ કાર્સિનોમા. ઇવિંગ્સ એનું સ્પેસિફિક નામ છે કે એક જે કાર્સિનોમા એટલે કે જે ટ્યુમર છે એના માટે સ્પેસિફિક વપરાતું હોય. દેન છે ટ્યુમર્સ ઓફ ધ હેડ એન્ડ નેક, એટલે માથા અથવા તો ગળાની અંદર શું થાય, ટ્યુમર થાય કેન્સરની. દેન કોન્ટ્રાઇન્ડિકેશન આપેલા છે તો કે પ્રેગ્નન્સી, લેક્ટેશન અથવા રેડિયેશન થેરાપી, કે જે પેશન્ટ એટલે જે મધર પ્રેગ્નેન્ટ હોય, જે મધર બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય અથવા જેને રેડિયેશન થેરાપી ચાલતી હોય એને કિમોથેરાપી નથી અપાતી, જેને લેઝરથી ટ્રીટમેન્ટ ચાલતી હોય એને ડાયરેક્ટ શું કહેવાય ટ્રીટમેન્ટ એટલે ડ્રગ નથી આપતા. દેન છે ફાર્બેકોકાઇનેટિસ, તો કે પ્લાઝ્મા કોન્સન્ટ્રેશન 2 કલાક સુધી હોય, પ્લાઝ્મા હાફ લાઈફ 3 થી 10 કલાક સુધી હોય, અને આફ્ટર આઈવી ઇન્જેક્શન એટલે જ્યારે આઈવી ઇન્જેક્શન આપીએ એના 10 કલાક સુધી એની એક્શન રહેશે. ડ્રગ ઇન્ટરેક્શન આપેલી છે તો કે ઇન્ક્રીઝ ટોક્સિસિટી વિથ એમિનોગ્લાયકોસાઇડ, એમિનોગ્લાયકોસાઇડ ડ્રગ સાથે આપવામાં આવશે તો એ ટોક્સિસિટી વધારશે. ધેન સિયાઝાઇડ સાથે આપવામાં આવશે તો બોન મેરોનું ડિપ્રેશન વધશે. ધેન બ્રાન્ડ નેમ્સ આપેલા છે સાઇફોસ, એલ્ડામાઇડ, નિયોફોસ, ઓન્કોફોસ અને ઓન્કોમાઇડ. નર્સિંગ કેર આપેલી છે તો કે શું કહેવાય, એઝ બિફોર આપણે જેવી રીતે જોઈએ છે એઝ અ નર્સ શું કરવાનું છે તો કે પેશન્ટને કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે, જો યલો કલરેશન ઓફ સ્કિન, ડાર્ક કલર યુરિન જોવા મળે, ક્લે કલર સ્ટૂલ એટલે કે છી માટી જેવું દેખાય, એબ્ડોમિનલ પેઇન થાય વિથ ટ્રીટમેન્ટ, તો એ ચેક કરતું રહેવાનું છે.
બોડીની અંદર કોઈ એલોપેસિયા એટલે વાળ ખરી જવા, મોસ્ટલી કેન્સરની ડ્રગ લઈએ એટલે એલોપેસિયા થવાના ચાન્સીસ છે, તો એ થાય છે કે નહીં એ જોવાનું છે. ફીટ ઉપર એડીમા, એબડોમિનલ પેઇન કે થાય, એસીજી ચેન્જીસ થાય, એલર્જીક રિએક્શન આવી શકે, કમ્પ્લીટ બ્લડ સેટ કાઉન્ટ ચેક કરવાનો છે, એક્સરે જોવાનું છે ચેસ્ટ અને જ્યારે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ અને આફ્ટર ટ્રીટમેન્ટ બંને. રિનલ ફંક્શન ટેસ્ટ કરવાના છે, લીવર ફંક્શન ટેસ્ટ કરવાના છે, બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું છે, ઇન્ટેક આઉટપુટ રેશિયો જોવાનો છે અને થેરાપ્યુટિક રિસ્પોન્સ, ટ્યુમરની સાઇઝ ને પેઇન ને કેટલું છે પેશન્ટને પૂછતું રહેવાનું છે. નેક્સ્ટ ડ્રગ આપેલી છે મેલ્ફેલેન. મેલ્ફેલેન શું છે તો કે વ્હાઇટ પાવડર અને સોલ્યુબલ ઇન ઓડરલેસ વ્હાઇટ પાવડર ફોર્મેશનમાં હોય, વોટરમાં સોલ્યુબલ હોય અને સાઇટોટોક્સિક ડ્રગ છે. સાઇટોટોક્સિક એટલે કેન્સર માટે જે સેલને કિલ કરવા માટે વપરાય છે. ઇટ ઇઝ ઇફેક્ટિવ ધ મલ્ટિપલ માયોલોમા, બ્રેસ્ટ કાર્સિનોમા અથવા ઓવેરિયન કાર્સિનોમા. શેમાં યુઝફુલ થઈ શકે એટલે કે એક કરતાં વધારે જગ્યાએ કેન્સર હોય ત્યારે, બ્રેસ્ટની અંદર કેન્સર હોય અથવા તો ઓવરીની અંદર કેન્સર હોય ફિમેલમાં ત્યારે. એનો ડોઝ કેટલો છે 2 mg, 5 mg ની ટેબ્લેટ અને ઇન્જેક્શન પણ આવે છે 50 mg ની વાઇલની અંદર. કેમિકલ ફોર્મ્યુલા નીચે ડ્રો કરેલી છે. નેક્સ્ટ છે મેલ્ફાન is well absorbed when administered orally and remains about 6 hours in the blood stream. કે જ્યારે ઓરલી આપવામાં આવે ત્યારે ઝડપથી એક્શન કરશે અને 6 કલાક સુધી એ બ્લડમાં રહેશે અને એની ટ્રીટમેન્ટ કરશે. ઇટ ઇઝ ઓલ્સો ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ ઇન ધ માયેલોમેટોસિસ એટલે કે જે આ કેન્સરના સેલ પ્રોડ્યુસ, હજી ગાંઠ નથી બનેલી પણ એના સેલ જે પ્રોડ્યુસ થતા હોય એમાં પણ આપવામાં આવે છે આ ટ્રીટમેન્ટ માટે. ડ્રગની એક્શન શું છે તો કે મેલ્ફાન ડુ નોટ ક્રોસિંગ લિંકેજ ધ ડીએનએ સ્ટાર્ટેડ લીડિંગ ધ ડેથ ઓફ બેક્ટેરિયલ સેલ. કે જે આ ડીએનએ એકબીજા સાથે લિંક થવાના હોય કે એકબીજાના સેલ એકબીજા સાથે જોડાવાના હોય એને નહીં થવા દઈએ, એના કારણે સેલની ડેથ થશે. ધ એક્શન ઓફ સેલ સાયકલ ફેઝ નોટ ક્લિયર. કે જે સેલની બરોબર એક્શન થવી જોઈએ એ બરાબર રીતે નહીં થાય. ઇટ ઇઝ એન્ટીનિયોપ્લાસ્ટિક આલ્કલાઇન ડ્રગ છે. યુઝ શેમાં થાય તો કે બ્રેસ્ટ કેન્સર, મલ્ટિપલ માયલોમા અને ટેસ્ટિક્યુલર સેમિનોમા, ધેટ ઇઝ કેન્સર, ટેસ્ટિસનું કેન્સર જે મેલની અંદર ટેસ્ટિસ ગ્લેન્ડ હોય એમાં. ડોઝ શું છે તો કે 6 mg ડેઇલી ફોર 2 to 3 વીક્સ, 2 થી 3 વીક સુધી 6 mg આપવાનું રોજ. સ્ટોપ ડ્રગ ફોર અ ગેપ ઓફ 4 વીક્સ. બાકી જો 2 થી 3 વીક આપી દીધું પછી 4 વીક સુધી એને અટકાવી દેવાની જ્યાં સુધી WBC કાઉન્ટ શું થાય, અન્ટિલ WBC કાઉન્ટ ઇઝ રાઇઝ. કે પાછા એના મૂળ લેવલમાં ના આવે, મીન્સ કેન્સરના સેલ ના વધે ત્યાં સુધી. આપણે કેન્સરનો મિનિંગ જોયો તો ને, WBC કાઉન્ટ વધવા માંડે, RBC કાઉન્ટ ઘટવા માંડે, એટલે RBC જ્યારે WBC પાછા વધી જાય ત્યારે પાછી ડ્રગ આપવાની. ઇન્ડિકેશન આપણે પહેલા પણ જોઈ લીધા તો કે મલ્ટિપલ માયલોમા, બ્લડ કાર્સિનોમા અને બ્રેસ્ટ કાર્સિનોમા અને ઓવેરિયન કાર્સિનોમા. કોન્ટ્રાઇન્ડિકેશન શું છે, હાઇપર સેન્સિટિવિટી થતી હોય ડ્રગને કારણે તો નથી આપવાની. પ્રેગ્નેન્ટ મધર અને લેક્ટેશનિંગ મધરમાં નથી આપવાની. સાઇડ ઇફેક્ટ આપેલી છે બોન મેરો ડિપ્રેશન થઈ શકે, એલોપેસિયા થઈ શકે, પલ્મોનરી ફાઇબ્રોસિસ એટલે પલ્મોનરીની અંદર, પલ્મોનરી એટલે રેસ્પિરેટરી સિસ્ટમ છે જે લંગ્સની અંદર પણ ફાઇબ્રોસિસ એટલે નાના નાના ગઠ્ઠા જેવું સ્વરૂપ થઈ શકે. હિમોલાઇટિક એનિમિયા એટલે બ્લડની, હિમોલાઇટિક એટલે બ્લડ, હિમો એનિમિયા એટલે બ્લડની ઉણપ થવી, હિમોલાઇટિક એટલે સ્પેશિયલી હિમોગ્લોબિન્સ એટલે આરબીસી ની અંદર પ્રોબ્લેમ થાય. નોઝિયા, વોમિટિંગ, મેસ્યુરેશન ઇરેગ્યુલારિટીઝ થઈ શકે, રેસિસ થઈ શકે અને અર્ટિકેરિયા થઈ શકે. ધેન છે ફાર્મેકોકાઇનેટિક્સ તો કે મેટાબોલાઇઝ ઇન લીવર, લીવરમાં મેટાબોલાઇઝ થશે અને યુરિન દ્વારા બહાર નીકળી જશે અને એની હાફ લાઈફ આપેલી છે પ્લાઝમાની અંદર 1 થી 2 કલાક. ઇન્ટરેક્શન શું છે, ઇન્ક્રીઝ ટોક્સિસિટી, એન્ટી નિયોપ્લાસ્ટિક અથવા રેડિયેશન. જ્યારે રેડિયેશન અથવા એન્ટી નિયોપ્લાસ્ટિક બીજી કોઈ પણ ડ્રગ સાથે આપવામાં આવે તો એની હાર્મફુલ ઇફેક્ટ વધી જાય છે. બ્રાન્ડ નેમ આપેલા છે ઇન્જેક્શન આલ્કેરાન, ઇન્જેક્શન આલ્ફેલેન અને 2 mg અથવા 5 mg ના ડોઝમાં અવેલેબલ હોય. નર્સિંગ કેર આપેલી છે તો કે સિવિયર એલર્જીક રિએક્શન હોય તો એ ચેક કરવાનું, ઇન્જેક્શન સાઇટ ઉપર પેઇન બર્નિંગ થાય છે કે નહીં જોવાનું, કમ્પ્લીટ બેડ સેલ કાઉન્ટ ચેક કરવાના, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ જોવાનો, રિનલ સ્ટડીઝ કરતા રહેવાની, પછી સ્કિનની ઉપર યેલો ડિસ્કલરેશન કે ડાર્ક યુરિન કે એવું જોવા મળે છે એ જોવાનું, લીવર ફંક્શન ટેસ્ટ ચેક કરવાના, બોડી ટેમ્પરેચર અને થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરતા રહેવાનું. નેક્સ્ટ ડ્રગ આપેલી છે કિલોરેમ્બ્યુશિલ. કિલોરેમ્બ્યુશિલ એ પણ સાઇટોટોક્સિક ડ્રગ છે. ઇટ ડેમેજ સેલ બાય ફ્રેગમેન્ટેશન ઓફ ન્યુક્લિયર ક્રોમોઝોમ્સ. એટલે ન્યુક્લિયર ક્રોમોઝોમ્સ એટલે જ્યારે એક રંગસૂત્ર હોય એકમાંથી 2 થાય અને 2 રંગસૂત્ર ભેગા થઈને ડીએનએ બનાવે. ઓકે, જ્યારે એક રંગસૂત્ર હોય ત્યારે જ એને સેલને શું કરી નાખશે, કિલ કરી નાખશે. ઇટ ઇઝ વ્હાઇટ ક્રિસ્ટેલિન પાવડર વિથ સ્લાઇટ ઓડર. એની થોડીક એવી સ્મેલ આવતી હોય અને કેવું છે ક્રિસ્ટેલિન પાવડર ફોર્મેશનમાં વ્હાઇટ કલરમાં હોય. ઇનસોલ્યુબલ
insoluble in water. વોટરમાં સોલ્યુબલ નથી, વોટરમાં ઓગળતું નથી. ઇટ ઇઝ વેરી સ્લો એક્ટિંગ, એટલે ધીમે ધીમે એક્શન કરે છે. રેડીલી એબ્ઝોર્બ્ડ આફ્ટર ઓરલ એડમિનિસ્ટ્રેશન, જ્યારે ઓરલી આપણે એડમિનિસ્ટર કરીએ ત્યારે એની એક્શન કરવાનું ચાલુ તો કરી દઈએ છે, પણ એની એક્શન કેવી છે? ધીમે ધીમે. ઇટ ઇઝ અવેલેબલ એઝ 2 mg અને 5 mg ની ટેબ્લેટમાં હોય. ટેબ્લેટનું નામ છે લ્યુકેરિન, એ પણ 2 mg અને 5 mg માં આવે. મેકેનિઝમ ઓફ એક્શન આવેલી છે તો કે ક્લોરામ્બ્યુસિલ એલ્કલાઇડ્સ ડીએનએ આરએનએ ઇટ ઇનહિબિટ્સ ધ એન્ઝાઇમ વિચ મેક સિન્થેસિસ ઓફ એમિનો એસિડ ઇન પ્રોટીન, કે પ્રોટીનની જે બનાવતા હોય સેલની અંદર એમિનો એસિડ જે જરૂરી છે એ જે ડીએનએ આરએનએનું રેપ્લિકેશન થવું જોઈએ, બનવા જોઈએ, એ બરાબર રીતે નહીં બનવા દે. ઇટ એક્શન ઇન ધ સેલ સાયકલ ફેઝ ઇઝ નોટ ક્લિયર, એટલે કે જે સેલ સાયકલ બનવી જોઈએ, સેલ એકબીજા સાથે જોડાઈને જે બનવા જોઈએ એ નહીં બને બરાબર. એના લીધે જે એની આખી રો બનવી જોઈએ, સેલ એકબીજા સાથે જોડાઈને એનું જે ગ્રોથ કરવા જોઈએ એ નહીં કરી શકીએ. અને કેન્સરની ટ્રીટમેન્ટમાં આ ડ્રગ યુઝફુલ છે. ડોઝ આપેલો છે 5 થી 10 mg ડેઈલી આપવાનું 3 થી 6 વીક સુધી, અને પછી 2 mg આપવાનું ડેઈલી, કે જ્યાં સુધી આ ડ્રગ ડોઝ ડિઝીઝ મટે નહીં ત્યાં સુધી. ઇન્ડિકેશન છે બ્રેસ્ટ કેન્સરમાં મદદ થઈ શકે. ઓવેરિયન કાર્સિનોમા હોય તો હુડકિન્સ ડિઝીઝ, હુડકિન્સ એટલે લિમ્ફેટિક સિસ્ટમનું કેન્સર. ઓકે, કોઈ પણ લિમ્ફેટિક સિસ્ટમની અંદર અથવા લિમ્ફેટિક ટિશ્યુની અંદર કેન્સર અને હુડકિન્સ, આ ડિઝીઝ આખો ડિટેલમાં તમારે બ્લડ જ્યારે એમએસએનમાં ભણશો ત્યારે આવશે હુડકિન્સ ડિઝીઝ. તો એ અત્યારે શું યાદ રાખવાનું છે? લિમ્ફેટિક ટિશ્યુનું કેન્સર. દેન લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા, એટલે લ્યુકેમિયા શું છે? બ્લડનું કેન્સર છે. તો કે બ્લડની અંદર જે લિમ્ફોસાઇટ્સ હોય અથવા તો જે લિમ્ફોસાઇટિક ટિશ્યુ છે એની અંદર કેન્સરિયસ સેલ બની શકે. દેન છે મેક્રોગ્લોબે એનિમિયા, ધેટ ઇઝ જે એનિમિયાનો ટાઈપ છે. મેક્રો એટલે બહુ જ નાના સ્વરૂપમાં જે ગ્લોબ્યુલિન્સ બને અને એ શું કરે? બ્લડની અંદર ઉણપ કરશે અને બ્લડની અંદર ચેન્જીસ કરશે. તો એ ડિઝીઝની અંદર પણ આપણે આ ડ્રગ આપી શકીએ છીએ, ક્લોરામ્બ્યુસિલ. દેન છે કોન્ટ્રાઇન્ડિકેશન, તો કે હાઇપર સેન્સિટિવિટી થતી હોય તો નથી આપવાનું. પ્રેગ્નન્સી, લેક્ટેશન, રેડિયેશન થેરાપી ચાલુ હોય અથવા લેક્ટેશન થેરાપી વિથિન 1 month આપેલી હોય તો આ ડ્રગ નથી આપવાની. સાઇડ ઇફેક્ટમાં નોઝિયા, વોમિટિંગ, વેટ લોસ થઈ શકે, બોન મેરો ડિપ્રેશન, હિપેટોટોક્સિસિટી એટલે કે હિપેટિકની અંદર હાર્મફુલ ઇફેક્ટ થઈ શકે, દેન છે રેસિસ થઈ શકે, ડર્મેટાઇટિસ, એલોપેસિયા અને થ્રોમ્બોસાઇટોપેનિયા. થ્રોમ્બોસાઇટોપેનિયા એટલે બ્લડ ક્લોટિંગ થવું. ઓકે, બ્લડનું થ્રોમ્બોસિસ બની જવું. એલોપેસિયા એટલે વાળ ખરવા. દેન ફાર્મેકોકાઇનેટિક્સ આપેલું છે કે ઓરલી વેલ એબ્ઝોર્બ છે, મેટાબોલાઇઝ ઇન લીવર અને એક્સક્રીટેડ ઇન યુરિન. ઓરલી મેટાબોલાઇઝ તો છે પણ વોટરની અંદર એ કેવું છે? ઓછું સોલ્યુબલ છે. અને હાફ લાઈફ કેટલી છે? 2 કલાક સુધી. ડ્રગ ઇન્ટરેક્શન આપેલી છે કે ધ ઇન્ક્રીઝ ટોક્સિસિટી વિથ એન્ટીનિયોપ્લાસ્ટિક ડ્રગ એન્ડ રેડિયેશન. જો એન્ટીનિયોપ્લાસ્ટિક ડ્રગ સાથે અથવા તો રેડિયેશન સાથે આપવામાં આવે તો એની હાર્મફુલ ઇફેક્ટ કરશે. અને બ્રાન્ડ નેમ આપેલા છે તો કે લ્યુકેરેન અને ટેબ્લેટ ક્લોરેકેન, જે 2 mg અને 5 mg ના ડોઝમાં અવેલેબલ હોય છે. નર્સિંગ કેર આપેલી છે તો કે રેગ્યુલરલી ટેમ્પરેચર દરેક 4 કલાકે ચેક કરવાનું, એના સ્કિન અથવા તો યુરિનનો કલર ચેક કરતું રહેવાનું, એક્સરે કરવાનું, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવાનું, રિનલ ફંક્શન ટેસ્ટ કરવાના, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ કરવાના, પેશન્ટને કોઈ સાઇડ ઇફેક્ટ થાય છે કે નહીં આ દવા લીધી હોય એના કારણે લીવર ફંક્શન ટેસ્ટ કરવાના, અને થેરાપ્યુટિક રિસ્પોન્સ કેવો છે એ ચેક કરવાનું. આ બધું તમે ડિટેલમાં આખા સેન્ટેન્સ વાંચજો નર્સિંગ કેરના. ઓકે, એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમારે બધી જગ્યાએ લખવાના છે, પણ મિનિંગ આપણે બધી જગ્યાએ સેમ આવે છે. સેન્ટેન્સ પણ એના એ છે. તમે એક જગ્યાએ યાદ રાખી લેશો તો વાંધો નહીં, પણ તમારે યાદ રાખવાના છે. દેન છે આઇફોસ્ફામાઇડ, ધેટ ઇઝ ડ્રગ છે. નેક્સ્ટ તો કે ન્યૂ કોન્જેંગર ઓફ સાયક્લોફોસ્ફામાઇડ, એટલે કે એક નવી શોધાયેલી ડ્રગ છે. સાયક્લોફોસ્ફામાઇડ જે કન્ટેન્ટ છે એમાંથી બને છે આઇફોસ્ફામાઇડ. ઇટ ઇઝ લેસ ઇમિટોજેનિક એન્ડ કોઝિસ લેસ એલોપેસિયા. શું કરે છે? ઓછી એની હાર્મફુલ ઇફેક્ટ છે, અને લેસ એલોપેસિયા એટલે ઓછા વાળ ઓછા કરે છે આ ડ્રગને કારણે. ઇટ ઇઝ એન એન્ટીનિયોપ્લાસ્ટિક આલ્કલેટિંગ ડ્રગ. એ પોતે એક એન્ટીનિયોપ્લાસ્ટિક ડ્રગ તરીકે કામ આવે છે. અને ઇફેક્ટિવ શેમાં છે વધારે? ટેસ્ટિક્યુલર કાર્સિનોમા, જે મેલની અંદર ટેસ્ટિસ ગ્લેન્ડ છે એની અંદરનું કેન્સર થાય એમાં વધારે યુઝફુલ થાય. ઇટ ઇઝ અવેલેબલ એઝ 1 gram vial containing આઇફોસ્ફામાઇડ ટુ બી એડમિનિસ્ટર ઇન્ટ્રાવેનસલી. 1 mg ની વાઇલમાં આવે અને કેવી રીતે ઇન્સર્ટ કરવાની? IV લાઇનથી.
મેકેનિઝમ ઓફ એક્શન શું કીધું છે તો કે આલ્કલેટિસ ડીએનએ આરએનએ ઇટ ઇનહિબિટ્સ ધ એન્ઝાઇમ વિચ મેક સિન્થેસિસ ઓફ એમિનો એસિડ ઓફ પ્રોટીન કે જે ડીએનએ આરએનએ છે સેલ એની અંદર જે પ્રોટીન બનાવવા માટે એના સિન્થેસિસ એમિનો એસિડ હોય એને કિલ કરી નાખશે એના લીધે સેલ શું થઈ જશે ડેથ થઈ જશે ડોઝ છે તો કે 1 to 2 ગ્રામ આપવાની આઈવી આપવાની ડેઈલી કેટલા દિવસ સુધી 5 દિવસ સુધી એનો રિપીટ કોર્સ ક્યારે કરવાનો 3 વીક્સ વિથ મેસના એટલે કે જ્યારે 3 વીક થઈ જાય આ ડ્રગ પૂરી થાય એના પછી મેસના નામની ડ્રગ છે એની અંદરનું જો કમ્પાઉન્ડ લખેલું છે મેસના ઇઝ એસએચ કમ્પાઉન્ડ વિચ ઇઝ એક્સક્રીટેડ ઇન યુરિન ઇટ ઇનએક્ટિવેટ્સ ધ બાઇન્ડ વેસિકોટોક્સિક મેટાબોલિક્સ ઓફ આઇફોસામાઇડ એન્ડ સાયક્લોફોસ્ફામાઇડ એટલે કે જે આપણે ડ્રગ લીધી હોય આઇફોસ્ફામાઇડ અને સાયક્લોફોસ્ફામાઇડ એ અલગ ડ્રગ છે તો એ બંને ડ્રગ લીધી હોય એના કારણે આપણા બોડીની અંદર એક અલગ કમ્પાઉન્ડ ઊભું થાય કે જે સેલ છે એને ગ્રોથ ના થવા દેતું હોય તો એને બહાર કાઢવા માટે શું આપવાની છે મેસના નામની ડ્રગ આપવાની છે ઇન્ડિકેશન શું છે સોફ્ટ ટિશ્યુની અંદર કેન્સર થયેલું હોય ત્યારે ટેસ્ટિક્યુલર કાર્સિનોમા થયેલું હોય ત્યારે બ્રોન્કોજેનિક એટલે બ્રોન્ક્યુલ્સની અંદર જ્યારે કેન્સર થયેલું હોય ત્યારે દેન છે ઓસ્ટિયોસાર્કોનોમા એટલે બોનનું જ્યારે કેન્સર થયેલું હોય ત્યારે દેન કોન્ટ્રાઇન્ડિકેશન છે હાઇપર સેન્સિટિવિટી હોય તો નથી અપાતી પ્રેગ્નન્સી લેક્ટેશન અથવા યુટીઆઈ થયેલું હોય એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થયેલું હોય અને કાર્ડિયક અને રીનલ ડિઝીઝ હોય ત્યારે નથી આપવાની then સાઇડ ઇફેક્ટ આપેલી છે ગોનાડલ સપ્રેશનનો મિનિંગ થાય કે જે હોર્મોન્સ એટલે ગોનેડોન હોર્મોન છે તો એ હોર્મોનની અંદર જ્યારે ચેન્જીસ થાય તો એ શું કરે છે હોર્મોન મોસ્ટલી આ જે ગોનેડોટ્રોફિન હોર્મોનના કારણે આ જોવા મળે તો એના કારણે ઓવેરિયન ડેમેજ થાય ઓવરીસની અંદર જે આ હોર્મોન આવેલો હોય એના કારણે ઓવરીસની અંદર ડેમેજ થઈ શકે છે એટલે ગોનાડલ સપ્રેશન એટલે ફિમેલની અંદર ઓવરીસની અંદર પ્રોબ્લેમ થાય દેન છે કાર્ડિયોટોક્સિસિટી એટલે કે જે એનું હાર્ટનું જે બેલેન્સ છે એ ના રહે એની અંદર હાર્ટ ઇફેક્ટ કરે એલોપેસિયા થઈ શકે પલ્મોનરી ફાઇબ્રોસિસ થઈ શકે ડિપ્રેશન નોઝિયા વોમિટિંગ હિમેચુરિયા એટલે કે યુરિનની અંદર બ્લડ નીકળવું એનેમિયા અથવા તો લ્યુકોપેનિયા પણ થઈ શકે એઝ અ સાઇડ ઇફેક્ટ ફાર્મેકોકાઇનેટિક્સ શું છે તો કે મેટાબોલાઇઝ બાય લીવર અને યુરિન દ્વારા બહાર નીકળી જશે અને એની હાફ લાઈફ છે 7 થી 10 કલાક ડ્રગ ઇન્ટરેક્શન આપેલી છે તો કે વિથ કાર્બોપ્લાનિન સિસ્પ્લેટિન અને ફ્યુરાસિલ મેસના સાથે આપવામાં આવે તો એ એડિક્ટિવ કોમ્પેટિબિલિટી એટલે બરાબર રીતે જે એની એક્શન છે એ એક્શન નહીં કરી શકે અને એની સાઇડ ઇફેક્ટ થાય બ્રાન્ડ નેમ્સ આપેલા છે ઇન્જેક્શન આઇફોસિપ હોલોક્ઝેન યુરોમિટેક્શન અને એ કેમાં અવેલેબલ હોય તો કે 1 ગ્રામની વાઇલની અંદર નર્સિંગ કેર આપેલી છે તો કે એલર્જીક રિએક્શન ચેક કરવાના છે રેસિસ કે અર્ટિકેરિયા કે પ્યુરાઇટિસ થાય છે કે નહીં જોવાનું છે ટેમ્પરેચર એવરી 4 અવરલી ચેક કરવાનું પેશન્ટને હેર લોસ કેટલો છે બોડી ઉપર એ જોવાનું છે એના સ્કિન અને યુરિન ને બધાનો કલર ચેક કરવાનો છે કમ્પ્લીટ બ્લડ સેટ કાઉન્ટ ચેક કરવાનું છે પછી આપણે લીવર ફંક્શન ટેસ્ટ ને એ બધું જોતા હતા પેશન્ટને આઇસોલેશનમાં રાખવાનું છે એસ્પિરિન ડ્રગ આઇબુપ્રોફિન એ ડ્રગ પેશન્ટને નથી આપવાની જ્યારે આ ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે એનો થેરાપ્યુટિક રિસ્પોન્સ કેવો છે એ ચેક કરવાનું છે એવોઇડ યુઝ ઓફ રેઝર્સ ડ્યુરિંગ ટ્રીટમેન્ટ એટલે કે જ્યારે ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે રેઝર એટલે કે જે વાળને રિમૂવ કરવા માટે યુઝ થતું હોય એ પણ નથી વાપરવાનું કેમ કોઈ પણ ઇન્જરી થાય તો એ જગ્યાએથી બ્લીડિંગ થાય અથવા તો બ્લીડિંગ કે વૂન્ડ થાય તો એને મટાડવું અઘરું છે અને એના લીધે ઇન્ફેક્શન વધારે સ્પ્રેડ થઈ શકે છે એ જો રેઝર પછી બીજા પેશન્ટમાં યુઝ કરવામાં આવે તો બીજા પેશન્ટને પણ એ કેન્સર થવાના ચાન્સીસ છે અને લોસ ઓફ હેર કેટલો થાય છે એ આપણને ખબર ના પડે સો પછી પેશન્ટને કોઈ સાઇડ ઇફેક્ટ થતી હોય કે નહીં એ ચેક કરવાનું છે અને પેશન્ટ ટુ બી કેપ્ટ આઇસોલેટેડ એટલે કે એને નોખું રાખવાનું છે બીજા લોકોને મળવા નથી દેવાનું આ પેશન્ટને એના પછીની નેક્સ્ટ ડ્રગ આપેલી છે મિથોટ્રેક્સેટ મિથોટ્રેક્સેટ શું છે તો કે ઓરેન્જ ક્રિસ્ટલિન પાવડર સ્વરૂપે હોય છે અને સોલ્યુબલ ઇન વોટરમાં સોલ્યુબલ છે એની મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે ઇટ ઇઝ અ સાઇટોટોક્સિક એન્ટી મેટાબોલિક ડ્રગ નામે ઓળખાય છે વેલ એબ્ઝોર્બ વેન એડમિનિસ્ટર બાય માઉથ જ્યારે માઉથથી આપીએ ત્યારે એ ઝડપથી એની એક્શન કરે છે કેટલા ડોઝમાં હોય તો કે 2.5 mg 7.5 mg અને 10 mg ની ટેબ્લેટમાં અને ઇન્જેક્શનમાં હોય તો 50 mg પર 2 ml ની વાઇલની અંદર મેકેનિઝમ ઓફ એક્શન શું છે મેથોટ્રેક્સેટનું જો શોર્ટ ફોર્મ આપેલું છે MTX
Inhibit the enzyme which reduce folic acid which is required for synthesis of nuclear acid in all cells. Cells ની અંદર શું ઘટાડવાનું કામ કરશે? ફોલિક એસિડ. ફોલિક એસિડ શું કામ કરે છે આપણા બ્લડ ની અંદર? એટલે નોર્મલ કોઈ પણ સેલ ની અંદર શું કરશે? ફોલિક એસિડ કે એના ગ્રોથ માટે જવાબદાર હોય તો એ શું કરશે? એનું સિન્થેસિસ નહીં થવા દે અને સેલ શું થશે? ડેથ થઈ જશે. અને આપણા બોડીમાં ઇટ ઇઝ યુઝડ એઝ અ ઇમ્યુનો સપ્રેસિવ કે આપણી બોડીની જે ઇમ્યુનિટી છે એ વધારવા માટે પણ હેલ્પફુલ છે. ડોઝ કીધેલો છે કોરિયોસાર્કિનોમા ઇઝ 15 એજી ટુ 30 mg ડેઇલી 5 ડેઝ. લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયાની અંદર જો કોરિયોકાર્સિનોમાનો મિનિંગ થાય કે જ્યારે મધર પ્રેગ્નન્સી છે એટલે મીન્સ કે મધરને પ્રેગ્નેન્ટ છે ત્યારે એના ફિટલ કોરિયોન્સ છે, ફિટલની અંદર જે કોરિયોન આખું એક લેયર છે પ્લેસેન્ટાની આજુબાજુનું જે લેયર હોય એને કોરિયોન્સ નામે ઓળખાય. તો કે ફિટલ કોરિયોન છે એની અંદર કેન્સર થાય એને કહેવાય કોરિયોસાર્કિનોમા. ઓકે, તો એ જ્યારે મધરને એ કેન્સર થાય અથવા તો મધરની અંદર પેટમાં રહેલા બેબીને કેન્સર થાય ત્યારે શું આપવાનું છે? આ ડ્રગ આપવાની છે. કેટલા ડોઝમાં? 15 થી 30 mg નો ડોઝ ડેઇલી. કેટલા દિવસ સુધી? 5 દિવસ સુધી. અને લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા એટલે કે આપણે બ્લડની અંદર જે લિમ્ફેટિક ટિશ્યુ છે એની અંદર ઇન્ફેક્શન થાય તો શું? ઇન્ફેક્શન ધેટ ઇઝ કેન્સર થાય તો કેટલા આપવાનો છે ડોઝ? 20 to 40 mg પર સ્ક્વેર મીટર ઓફ બોડી સરફેસ એરિયા. એટલે કે આખા બોડીનો સ્ક્વેર મીટરમાં એરિયામાં આપવાનો અને એને કોની જોડે મલ્ટીપ્લાય કરવાનું? 20 થી 40 mg જે ડોઝ આપવાનો કીધો હોય એની જોડે. અને ટ્વાઇસ વીકલી એટલે વીકમાં 2 વખત આપવાની છે એ ડ્રગ. ઇન્ડિકેશન શું છે? તો કે કોરિયોકાર્સિનોમા હોય ત્યારે યુઝ થઈ શકે, લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયાની અંદર અથવા લિમ્ફોસાર્કોમા એટલે કે લિમ્ફેટિક ટિશ્યુનું કોઈ પણ કેન્સર હોય, અને ર્યુમેટોઇડ આર્થરાઇટિસ. ર્યુમેટોઇડ આર્થરાઇટિસ એટલે બહુ લાંબા સમયથી જેને બોન્સ અને બધાની અંદર એટલે બોન્સ અથવા તો શરીરના જે કેલ્શિયમ લેવલ છે એની અંદર પ્રોબ્લેમ હોય એને. કોન્ટ્રાઇન્ડિકેશન આપેલા છે તો કે હાઇપર સેન્સિટિવિટી, પ્રેગ્નન્સી, લેક્ટેશન, રિનલ અને હિપેટિક ડિઝીઝ હોય તો, એનિમિયા હોય તો, થ્રોમ્બોસાઇટોપેનિયા ઓલરેડી પેશન્ટને હોય તો આ ડ્રગ નથી આપવાની. સાઇડ ઇફેક્ટમાં નોઝિયા, વોમિટિંગ, એનોરેક્સિયા, હિપેટોટોક્સિસિટી, અલ્સર થઈ શકે, એબ્ડોમિનલ પેઇન, રિનલ ફેઇલર થઈ શકે, અર્ટિકેરિયા, રેસિસ, ધેન પિટેચી. પિટેચી એટલે પણ સ્કિન ઉપર લાલ લાલ ચકામાં જોવા મળે, સ્કિન ઇન્ફ્લામેશન છે. ધેન ઇકિમોસિસ એટલે કે હાર્ડનેસ અથવા તો શું કહેવાય એક એનું જે લેયર છે એ એનલાર્જમેન્ટ આપણને સોજો મચ્છર કરડે સોજો આવી જાય એના જેવું. ધેન એલોપેશિયા તો કે વાળ ખરી જાય, હેડેક થઈ શકે અને ફેડિક એટલે થાક લાગે ને એવી સિચ્યુએશન થઈ શકે. ફાર્મેકોકાઇનેટિક્સ તો કે રેપિડલી એબ્સોર્બ છે એટલે બહુ ઝડપથી એક્શન કરશે અને સીરમની અંદર એ કેટલા કલાક સુધી? 27 કલાક સુધી. એટલે આપણે એના ડોઝમાં જોયું હતું કે દરેક વીકમાં 2 વખત આપવાની છે. ઓકે, એની એક્શન 27 કલાક સુધી રહી શકે છે. એટલે ડ્રગ ઇન્ટરેક્શન શું છે? તો કે જો એ સેલિસિલેટ, સલ્ફોનામાઇડ, ફિનાઇલ બ્યુટાઝોન અથવા ટેટ્રાસાઇક્લિન અથવા ક્લોરફેનિકોલ સાથે આપવામાં આવે તો શું કરશે? ઇન્ક્રીઝ ટોક્સિસિટી કે એની ટોક્સિક ઇફેક્ટ છે એ વધારશે. નેક્સ્ટ એના બ્રાન્ડ નેમ આપેલા છે તો કે ઇન્જેક્શન ઝેક્સેટ અને ટેબ્લેટ અને ઇન્જેક્શન ટ્રિક્ઝિલેમ, ધેન ઓન્કોટ્રેક્સ, મેરેક્સ, મેથોરેક્સ, મેક્સઝેટ, ઇમ્યુટ્રેક્સ એ 2.5 mg ના ડોઝમાં આવે અથવા 7.5 અથવા 10 mg ની ટેબ્લેટમાં આવે. નર્સિંગ કેર આપેલી છે તો કે આપણે રેગ્યુલરલી બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવાનું છે, ઇન્ટેક આઉટપુટ ચેક કરવાનું છે, પછી મોનિટર કમ્પ્લીટ બ્લડ સેલ કાઉન્ટ ચેક કરવાનો છે, પછી એલર્જીક અને રેસિસ ચેક કરવાનું છે. જો એને કોઈ પણ આ ડ્રગને કારણે સાઇડ ઇફેક્ટ થાય તો એ એન્ટીએમેટિક ડ્રગ્સ આપવાની છે. જો પેશન્ટને વોમિટિંગ થાય ઇન બિટવીન ત્યારે મેડિકલ એસેપ્સિસ અથવા તો પ્રોટેક્ટિવ આઇસોલેશન. ધેટ મીન્સ કે જ્યારે પેશન્ટને આઇસોલેશનની અંદર રાખેલું હોય, એસેપ્સિસનો મિનિંગ થાય એને એકબીજા થ્રુ ઇન્ફેક્શન લાગી શકે અથવા તો જ્યારે પેશન્ટ એકબીજા પેશન્ટ સાથે વાતચીત કરતું હોય અથવા બીજા પેશન્ટને મળે અથવા એના કોઈ રિલેટિવ્સને મળે ત્યારે એની અંદર ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ શકે છે. તો પ્રોટેક્ટિવ આઇસોલેશનનો મિનિંગ શું થાય? એક કાચનું એક સ્ટ્રક્ચર આજુબાજુમાં બનાવેલું હોય કે એની બહાર એને નીકળવાનું નથી અથવા તો એની અંદર કોઈને જવાનું નથી. ટુ એડવાઇસ પેશન્ટ નોટ ટુ કન્ઝ્યુમ આલ્કોહોલ, એસ્પિરિન ડ્યુરિંગ ટ્રીટમેન્ટ કે જ્યારે આ ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે પેશન્ટને સમજાવવાનું છે કે એને આલ્કોહોલ નથી પીવાનું અને કોઈ પણ બીજી જાતની ટ્રીટમેન્ટ અથવા તો ડ્રગ પણ નથી લેવાની. ધ નેક્સ્ટ ડ્રગ આપેલી છે ધેટ ઇઝ બુસેલ્ફાન તો કે વ્હાઇટ ક્રિસ્ટલિન ઓડરલેસ પાવડર સોલ્યુબલ ઇન વોટર કે આ એક વ્હાઇટ ક્રિસ્ટલિન પાવડર છે જે શેમાં સોલ્યુબલ હોય છે? વોટરની અંદર. મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે C6H14O6S2 અને રેડીલી એબ્સોર્બ વેન એડમિનિસ્ટર ઓરલી કે જ્યારે ઓરલી આપવામાં આવે તો એની ઝડપથી એક્શન થશે. સાઇટોટોક્સિક ડ્રગ છે અને 2 mg ની ટેબ્લેટમાં અવેલેબલ હોય છે.
Buspelin changes the essential cellular ions to covalent bonds due to the which alkylating occurs the interfere with the DNA functions. એ શું કામ કરે છે તો કે જે બ્લડની એટલે કે બોડીની અંદર જે સેલ છે એમાં આલ્કલેટિન જે બનતા હોય આલ્કલેશન ઇટ ઇઝ કે બ્લડના જે સેલ છે એના ગ્રોથ માટે જવાબદાર વસ્તુ છે કે એને જે ડીએનએ બનાવવા માટે જવાબદાર પરિબળ છે એને શું કરશે ઇન્ટરફિયર કરશે કે એટલે એને એક્શન બરાબર રીતે નહીં થવા દે એના લીધે ઈ ગ્રો નહીં થાય અને કિલ થઈ જશે. The action of drug is due to myelosuppression. It is used to CML, that is chronic myeloid leukemia. જ્યારે માયલોમા એટલે કે મેલિગ્નન્ટ ટ્યુમર એટલે જ્યારે બહુ સિવિયર પ્રકારનું કેન્સર હોય ત્યારે ક્રોનિક એટલે બહુ લાંબા સમયથી માયલોઇડ એટલે મેલિગ્નન્ટ ટ્યુમર પણ ક્યાં લ્યુકેમિયા એટલે બોન મેરો અને બ્લડની અંદર ત્યારે આ ડ્રગ આપવામાં આવે છે. એનો ડોઝ શું છે 2 to 6 mg ઓરલી આપવાની અને ઇન્ડિકેશન કીધું છે તો કે માયલોફાઇબ્રોસિસ માયલો એટલે મેલિગ્નન્ટ ટ્યુમર ફાઇબ્રોસિસ એટલે કોઈ પણ ફાઇબ્રોસ જે બોડીની અંદર છે એમાં માયલોઇડ લ્યુકેમિયા એટલે મેલિગ્નન્ટ ટ્યુમર લ્યુકેમિયા બોન મેરોની અંદર થઈ શકે. ધેન છે પોલિસિસ્ટેમિયા વેરાનો મિનિંગ થાય વન ટાઈપ ઓફ એ પણ બ્લડ કેન્સર છે પણ એમાં શું થાય કે આરબીસી જે રેડ બ્લડ સેલ છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ જાય શેમાં બોન મેરોની અંદર. ઓકે બોન મેરોની અંદર આરબીસી ઇન્ક્રીઝ થશે એટલે બોડીની અંદર બ્લડ વધી જશે અને બ્લડનું લેવલ વધી જાય દેટ મીન્સ શું કરે એને ઝડપથી પસાર થવું પડે પસાર ના થઈ શકે તો બ્લડ ક્લોટ થઈ જાય. there is polycystic પોલી એટલે વધારે એવા ક્લોટિંગ વધારે જોવા મળે. then છે માયલોસ્ક્લેરોસિસ એટલે વન ટાઈપ ઓફ એ પણ મેલિગ્નન્ટ ટ્યુમરનું ટાઈપ છે તો એની અંદર શું કે મેલિગ્નન્ટ ટ્યુમર થાય શરીરના કોઈ પણ પાર્ટની અંદર. then કોન્ટ્રા ઇન્ડિકેશન આપેલું છે તો કે બોન મેરો સપ્રેશન જે પેશન્ટને હોય એને આ ડ્રગ નથી અપાતી. એક્યુટ લ્યુકેમિયા ઓલરેડી હોય એને નથી અપાતી. જેને ક્રોનિક લ્યુકેમિયા હશે માયલોઇડ લ્યુકેમિયા એની અંદર તો આપવાનું છે પણ જ્યારે વધારે જે અસર કરતી હોય એની જોડે બીજી ડ્રગ ચાલતી હોય ત્યારે આ ઇન્ડિકેટ નથી કરવાની. પ્રેગ્નન્સી લેક્ટેશન અને હાઇપર સેન્સિટિવિટીની અંદર નથી અપાતી. દેન સાઇડ ઇફેક્ટ આપેલી છે તો કે પલ્મોનરી ફાઇબ્રોસિસ થવાના ચાન્સીસ છે. હાઇપર પિગમેન્ટેશન એટલે વધારે પિગમેન્ટેશન થવું એટલે થ્રોમ્બોસિસ ફોર્મેશન લોહી ઘટ્ટ થવું તો એ વધારે થઈ શકે છે. બોન મેરો સપ્રેશન એટલે બોન મેરોની અંદર ઇન્ફેક્શન ફેલાઈ શકે છે. દેન હાઇપર યુરિસેમિયા ધેટ ઇઝ યુરિનની અંદર આનું લેવલ જે કેન્સરિયસ સેલ છે એનું લેવલ જોવા મળે અને ઈ કેવું થાય વધે જાય. ધેન છે નોઝિયા વોમિટિંગ વેટ લોસ થઈ શકે. ઇમ્પોટેન્સી એટલે આપણા બોડીનું જે નોર્મલ બંધારણ હોવું જોઈએ બરાબર ના રહીએ વેટ લોસ ને એ બધું થાય દેટ ઇઝ ઇમ્પોટેન્સી. એનું જે સ્ટ્રક્ચર છે નોર્મલી બરાબર રીતે ના રહીએ. ધેન એલોપેશિયા એટલે વાળ ખરી શકે. ધેન છે ફાર્મેકોકાઇનેટિક્સ તો કે ઓરલી એબ્ઝોર્બ થાય છે વધારે દેટ ઇઝ બુસુલ્ફેન અને યુરિન દ્વારા એક્સક્રીટ થાય પ્લેસેન્ટાને ક્રોસ કરીને કાં તો બ્રેસ્ટ મિલ્ક દ્વારા ઈ બહાર નીકળી જશે. અને બ્રાન્ડ નેમ આપેલા છે તો કે માયરેન માઇલેરાન માઇલેફેન બુસેફેન અને માઇસલ્ફેન. નર્સિંગ કેર છે તો કે રેગ્યુલરલી ચેક કરતા રહેવાનું છે. સાઇડ ઇફેક્ટ કે બ્લડ કાઉન્ટ ને એ બધું જે થેરાપી ચાલતી હોય આર્યુ એમાં કમ્પ્લીટ બ્લડ સાઉન્ડ એઝ અ નર્સ ચેક કરવાનું છે. એક્સરે જોવાનું છે. પેશન્ટને સાઇડ ઇફેક્ટ થાય છે કે નહીં એડીમાં ફીટ ઉપર જોઈન્ટ પેઇન ઉપર જોવા મળે છે. પેશન્ટને ચેસ્ટ પેન ડિસ્નિયા અથવા તો રેલ્સ એટલે કે એને બ્રીથિંગ ડિફિકલ્ટી થતી હોય તો એ ચેક કરવાનું છે. બીજી ડ્રગ જો લેતા હોય એસ્પિરિન આઇબ્યુપ્રોફિન કે રેઝર્સ યુઝ કરતા હોય તો એ અટકાવવાનું છે. અને ઇવાલ્યુએટ થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરતા રહેવાનો છે કે આને આ જે ડ્રગ લે છે બુસુલ્ફિન એના કારણે કોઈ બીજી ઇફેક્ટ નથી થતી ને ધેટ ઇઝ. ધેન નેક્સ્ટ ડ્રગ આપેલી છે ટેમોક્સિફેન સાઇટ્રેટ. એ શું છે તો કે સ્ટીરોઇડલ એન્ટી ઇસ્ટ્રોજન એક્ટ્સ બાય બાઇન્ડિંગ ટુ એન્ડ ડિક્રીઝિંગ ધ અવાઇલેબિલિટી ઓફ ઇસ્ટ્રોજન રિસેપ્ટર્સ. એક સ્ટીરોઇડલ ડ્રગ છે. સ્ટીરોઇડ ડ્રગ એટલે શું થાય જેના લીધે ઘેન આવે કે ઊંઘ ને એ બધું વ્યવસ્થિત ના થઈ જતું હોય વધારે સ્ટીરોઇડ યુઝ કરતા હોય દેટ ઇઝ કે એન્ટી ઇસ્ટ્રોજન એટલે કે ઇસ્ટ્રોજન જે હોર્મોનની અંદર પ્રોબ્લેમ થાય એને અંદર ચેન્જ કરીને એ જે ઇસ્ટ્રોજન રિસેપ્ટર છે એની અંદર આપણને યુઝફુલ થઈ શકે અથવા તો શરીરની અંદર આપણને હેલ્પફુલ થઈ શકે.
It is effective on oral administration and has long duration of action. કે જ્યારે ઓરલી આપશું ત્યારે એની એક્શન કરશે અને એની એક્શન કેવી લાંબો સમય સુધી રહેશે અને એ ઇન્ટરનિયોપ્લાસ્ટિક ડ્રગ નામે ઓળખાય છે. ઇટ ઇનહિબિટ્સ ધ સેલ ડિવિઝન બાઇન્ડિંગ ધ સાઇટોપ્લાઝમિક ઇસ્ટ્રોજન રિસેપ્ટર. એટલે જોયું ને આપણે સેલની અંદર જે એના રિસેપ્ટર બનાવવા માટેના જવાબદાર જે કણ છે એટલે કે આ જે સાઇટોપ્લાઝમિક ઇસ્ટ્રોજન એની અંદર જે ઇસ્ટ્રોજન લેવલ બનાવતું હોય એને ઇનહિબિટ કરી નાખશે એટલે કિલ કરી નાખશે. મેકેનિઝમ ઓફ એક્શન જે જોયું છે ઇનહિબિટ ધ સેલ ડિવિઝન બાઇન્ડિંગ ધ સાઇટોપ્લાઝમિક ઇસ્ટ્રોજન રિસેપ્ટર એટલે કે સાઇટોપ્લાઝમિક ઇસ્ટ્રોજન સાથે જોડાઈને શું કરશે સેલને કિલ કરવામાં મદદ કરશે. ઈ જે નોર્મલ સેલ કોમ્પ્લેક્સ બટ ઇનહિબિટ ધ ડીએનએ સિન્થેસિસ એન્ડ ઇસ્ટ્રોજન રિસ્પોન્સ ઓફ ટાર્ગેટ ટિશ્યુ કે જે જગ્યાએ પહોંચવાનું હોય જે આપણો ટાર્ગેટ ટિશ્યુ છે ત્યાં ડીએનએ ને જે પ્રોડક્શન છે એ નહીં થવા દે. એની મેન એક્શન શું છે એન્ટી નિયોપ્લાસ્ટિક એટલે જે નિયોપ્લાસ્ટિક સેલ બને છે એને કિલ કરવા માટે યુઝ થાય છે અને બ્રેસ્ટ કાર્સિનોમાની અંદર યુઝ થાય છે. ઇન્ડિકેશન શું છે તો કે બ્રેસ્ટ કાર્સિનોમા એટલે મોસ્ટલી ક્યારે જોવા મળે પોસ્ટ મેનોપોઝલ પીરિયડ એટલે કે જ્યારે ફિમેલની અંદર જ્યારે બ્રેસ્ટની અંદર ચેન્જીસ થતા હોય અને મેચ્યુરેશન બરાબર રીતે ના થાય જ્યારે મેનોપોઝ એટલે જ્યારે એનું મેચ્યુરેશન સ્ટોપ થવાનું હોય ત્યારે બ્રેસ્ટનું કેન્સર થવાના ચાન્સીસ વધી જાય ત્યારે આ ડ્રગ અપાય છે. કઈ ટેમોક્સિફેન સાઇટ્રેટ. એનો ડોઝ કેટલો છે તો કે એડલ્ટની અંદર 10 to 20 mg આપવાની ટ્વાઇસ ડેલી એટલે દિવસમાં 2 વાર. અને કોન્ટ્રાઇન્ડિકેશન એટલે શું હાઇપર સેન્સિટિવિટી થતી હોય ડ્રગને કારણે કાં તો પ્રેગ્નેન્ટ મધર હોય કાં તો લેક્ટેશન એટલે કે બ્રેસ્ટ ફીડિંગ જે કરાવતી હોય મધર એ મધરને નથી આપવાની. નેક્સ્ટ એની સાઇડ ઇફેક્ટ આપેલી છે તો કે નોઝિયા વોમિટિંગ થઈ શકે, ટેસ્ટ અલ્ટર્ડ એટલે સ્વાદ ખબર ના પડે, એનોરેક્સિયા થઈ શકે, સ્કિન રેસિસ થઈ શકે, અર્ટિકેરિયા વજાઇનલ બ્લીડિંગ થઈ શકે. કેમ કે મેનોપોઝ આવી ગયું હોય મધરની અંદર જ્યારે બ્રેસ્ટ કેન્સર સાથે મેનોપોઝની અંદર બ્લીડિંગ મોસ્ટલી ના થાય પણ આમાં થઈ શકે. દેન એલોપેઝિયા એટલે કે વાળ ખરી જાય, હેડેક થાય, લાઇટ હેડનેસ દેટ ઇઝ કે આપણું માથું દુખતું હોય અને ચક્કર આવતા હોય એવું લાગે, ડિપ્રેશન થઈ શકે, રેટિનોપેથી એટલે દેખાવાની અંદર પ્રોબ્લેમ થાય આઈઝની અંદર, કોર્નિયલ ઓપેસિટી, બ્લડ વિઝન થઈ શકે જો ડોઝ હાઈ થઈ જાય તો, ચેસ્ટ પેઇન અને લ્યુકોપેનિયા એટલે કે બોન મેરોની અંદર પણ ઇન્ફેક્શન થઈ શકે. ફાર્મેકોકાઇનેટિક શું છે તો કે પીક કોન્સન્ટ્રેશન 4 to 7 અવર્સ 4 થી 7 કલાકની અંદર એની એક્શન ચાલુ કરશે. પ્લાઝ્મા હાફ લાઈફ 7 દિવસ સુધીની છે અને એક્સક્રીટેડ ઇન ફીસીસ એટલે સ્ટૂલ દ્વારા એ બહાર નીકળી જશે. Then drug interaction આપેલી છે તો કે ઇફેક્ટ ઓફ વાર્ફિન કન્સિડરેબલી ઇન્ક્રીઝ વિથ ફિટલ રિઝલ્ટ. ફેટલ એટલે શું કીધું હતું આપણે હાનિકારક અસર કે એના કારણે પેશન્ટને ડેથ પણ થઈ શકે છે. તો કઈ ડ્રગ સાથે આપશે વાર્ફેરિન ડ્રગ સાથે જો આ ટેબ્લેટ આપવામાં આવે તો એ શું કરી શકે પેશન્ટને મારી પણ શકે. Then brand names આપેલા છે that is Temodex, Temofen, Tomifen, Eldatem, then Onsomax and Memofen. એ કેટલા ડોઝમાં અવેલેબલ હોય 10 mg અને 20 mg. અને લાસ્ટમાં નર્સિંગ કેર આપેલી છે તો કે જ્યારે ડ્રગને એડમિનિસ્ટર કરવાની હોય ત્યારે શું કીધું છે ઇવનિંગ મીલ્સ બિફોર બેડ ટાઈમ એટલે કે જ્યારે સાંજનું ખાવાનું ખાઈ લીધું એના પછી પણ સૂતા પહેલા. ધેન પેશન્ટને એડવાઇસ આપવાની છે કે 2 થી 3 લીટર દિવસમાં શું કહેવાય પાણીને ઇન્ટેક કરવાનું છે એટલે કે લેવાનું છે શેના માટે કે પ્રિવેન્ટ ડિહાઇડ્રેશન એટલે કે બોડીની અંદર ફ્લુઇડનું લેવલ ઘટી ના જાય એના માટે. આયર્ન વિટામિન સપ્લિમેન્ટ લેવાના છે સાથે સાથે વોમિટિંગને પ્રિવેન્ટ કરવા માટે એન્ટી એમેટિક ડ્રગ આપવાની છે ક્યારે 30 to 60 મિનિટ્સ બિફોર ગિવિંગ ડ્રગ એટલે આજે જ્યારે દવા આપવાનો ટાઈમ હોય ધારો કે 9 વાગે દવા આપવાની હોય તો એના 30 થી 60 મિનિટ પહેલા આપણે એન્ટી એમેટિક કોઈ પણ મેડિકેશન આપી શકીએ. સાઇડ ઇફેક્ટ ચેક કરવાની છે સ્કિન રેસિસ, અર્ટિકેરિયા, ઇચિંગ થાય છે, ફ્લસિંગ ધેટ મીન્સ સ્કિન ઇન્ફેક્શન જ છે કે બ્લડ જ્યારે બોડીની ઉપર ઇચિંગ થતી હોય ત્યારે આપણને વધારે ખંચોડીએ એને કારણે રેડનેસ અને અળાઈ જેવું ફોર્મેશન થઈ જાય તે. તો સિવિયર જે એલર્જીક રિએક્શન આવે અથવા તો એલોપેશિયા જોવા મળે તો એ નર્સને આઈડેન્ટિફાઈ કરવાનું છે. દેન છે પેશન્ટ શુડ રિપોર્ટ વજાઇનલ બ્લીડિંગ ઇમિડિયેટલી એન્ડ ઇન્ક્રીઝ ઇન સાઇઝ ઓફ ટ્યુમર કે જો પેશન્ટને એવું થાય કે વજાઇનલ બ્લીડિંગ થતું હોય કેમ કે મેનોપોઝ પીરિયડમાં રેગ્યુલરલી બ્લીડિંગ ના થાય તો પેશન્ટને ડોક્ટરને જાણ કરવાની છે એઝ અ નર્સ. અને સાઇઝની ટ્યુમરની અંદર જ્યારે સાઇઝ ઇન્ક્રીઝ થતી હોય એટલે કે વધતી હોય જ્યારે ટ્યુમરની સાઇઝ જ્યારે આઈડેન્ટિફાઈ કરી શકીએ આપણે બહારથી ત્યારે એને જે પ્રિસ્ક્રિપ્શન છે પ્રિસ્ક્રાઇબર છે એને જાણ કરવાની છે. The body hair may lose during treatment. New hair may grow in that is hair નથી hair may grow in different color એટલે કે જે નોર્મલ બોડીના જે બ્લેકિશ હેર હોય એ શું થઈ જશે લોસ થઈ જશે એટલે એનું નીકળી જશે અને બીજા જે ગ્રો થાય એ કાં તો વ્હાઇટિશ કલર અથવા તો બ્લેકિશ કલરની અંદર આવી શકે ગમે તે કલરની અંદર આવી શકે.
નેક્સ્ટ આપણે જોઈએ રેડિયો એક્ટિવ આઇસોટોપ્સ. આ બધી જે ડ્રગ છે એન્ટી કેન્સર ડ્રગ્સ એ બધી આપણે ભણી ગયા. એ કિમોથેરાપીની અંદર યુઝ થાય છે. કિમોથેરાપી અને રેડિયેશન આપણે બે અલગ અલગ ડિફરન્સ જોયા હતા. કિમોથેરાપી એટલે ડ્રગ આપવાની છે અને રેડિયેશન એટલે રેડિએક્ટિવ કોઈ પણ જે ટ્રીટમેન્ટ છે એ આપવામાં આવે. એમાં રેડિયો આયોડિન આપેલું છે. એમાં ડ્રગનું નામ છે આઇસોટોપ 131 ઇઝ યુઝ. પ્લાઝમાની હાફ લાઈફ 8 દિવસ સુધી હોય. આ પણ એક ડ્રગના ટાઈપ જ છે જે રેડિયેશન નથી આપવાનું ત્યારે આપવામાં આવે છે. ઓકે, આઇસોટોપ્સ અપાય છે 131. પછી આપેલું છે Na131. એનો ડોઝ છે 100 to 200 મિલીક્યુરીસ. મિલીક્યુરીસમાં મપાય છે 100 થી 200. એ ડિટેલમાં જવાની જરૂર નથી. એનો જે ખાલી નામ છે એ યાદ રાખવાનું છે Na131. ઇટ ઇઝ યુઝડ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ફોલિક્યુલર કાર્સિનોમા ઓફ થાઇરોઇડ. જ્યાં થાઇરોઇડ ગ્લેન્ડ છે એની અંદર જે કેન્સર સેલ બને છે એની ટ્રીટમેન્ટ માટે આપણે શું યુઝ કરીએ? રેડિયો આયોડિન. નેક્સ્ટ આપેલું છે રેડિયો ગોલ્ડ. રેડિયો ગોલ્ડ શું છે? તો કે કોલોઇડલ ગોલ્ડ સોલ્યુશન છે. એનું એક્ઝામ્પલ આપેલું છે 198 AU આઇસોટોપ ઇઝ યુઝ. જેવી રીતે આઇસોટોપ 131 જોયું હતું એવી રીતે અહીંયા શું છે 198. ઇટ હેઝ પ્લાઝમા હાફ લાઈફ ઇન 3 days. એટલે 3 દિવસ સુધી બોડીની અંદર પ્લાઝમામાં એની લાઈફ છે. ઇટ ઇમિટ્સ બીટા એન્ડ ગામા રેડિયેશન. ઇમિટ્સ એટલે બહાર નીકળવું. તો એ કેવી રીતે? તો કે બીટા અને ગામા, જે બીટા અને ગામા કિરણો હોય જે રેડિયેશન દ્વારા આપવામાં આવે લેઝરથી, એને શું કરી છે? એનાથી આપણે કિલ કરી શકીએ છીએ એને. કોલોઇડલ સોલ્યુશન ડઝ નોટ એન્ટર ઇનટુ બ્લડ. જે બ્લડની અંદર આ જે સોલ્યુશન છે એ એક્શન કરતું નથી. It helps in eradication of regional lymph nodes. Regional lymph nodes કે કોઈ પણ પર્ટિક્યુલર જગ્યા ઉપર જ્યારે ગાંઠ થઈ હોય એના ઇરાડિકેશન એટલે એને નાબૂદ કરવા માટે એનો ઉપયોગ થાય છે. ધેન નેક્સ્ટ આપેલું છે રેડિયો ફોસ્ફરસ. રેડિયો ફોસ્ફરસમાં એક્ઝામ્પલ આપેલું છે આઇસોટોપ 32P. ઓકે, જેવી રીતે 131 198 જોયા એવી રીતે અહીંયા 32 છે. એની હાફ લાઈફ કેટલી છે? 14 દિવસ સુધી અને 5 થી 6 મિલીક્યુરીઝના ડોઝમાં આપવામાં આવે છે. અને બીજું એક્ઝામ્પલ આપેલું છે સોડિયમ ફોસ્ફેટ 32P. ઇટ ગિવન ઓરલી અને આઈવી. કાં તો ઓરલી પણ એડમિનિસ્ટર થઈ શકે અથવા તો આઈવી એટલે ઇન્ટ્રાવેનસલી પણ આપી શકીએ, એટલે વેનની અંદર ડાયરેક્ટ. અને ક્યારે અપાય છે? પોલીકાઇથેમિયા વેરા. પોલીકાઇથેમિયા વેરાનો મિનિંગ શું હતો? કે બ્લડ કેન્સર, બ્લડની અંદર જ્યારે આરબીસી એટલે રેડ બ્લડ સેલનું લેવલ ઇન્ક્રીઝ થાય છે એને શું કહેવાય? પોલીકાઇથેમિયા વેરા. ધેન છે એન્ટીબાયોટિક ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ કેન્સર. બીજી કઈ કઈ એન્ટીબાયોટિક્સ છે જે આપણે કેન્સરની અંદર યુઝ કરી શકીએ છીએ? તો એના એક્ઝામ્પલ આપેલા છે એક્ટિનોમાઇસિન ડી, મિટોમાઇસિન સી, રુબિડોમાઇસિન અને નેક્સ્ટ અમુક હોર્મોન આપેલા છે. તો એક્ટિનોમાઇસિન શું છે? ઇટ ઇઝ એન એન્ટીબાયોટિક ઓબ્ટેન ફ્રોમ સ્પેસીસ ઓફ સ્ટ્રેપ્ટોમાઇસિસ. એટલે જે સ્ટ્રેપ્ટોમાઇસિસ નામનું જે કન્ટેન્ટ છે, આપણે સેપ્ટોમાયોસિસ જોઈ ગયા આગળ, એમાંથી બને છે શું? એક્ટિનોમાઇસિન. ઇટ ઇઝ યુઝડ એટ એક્સપેરિમેન્ટલ ટૂલ ઓફ બાયોલોજિકલ રિસર્ચ. એટલે કે સૌથી પહેલા આપણને ખબર પડે કે કેન્સરની ટ્યુમર છે તો એને અમુક લેવલ સુધી ક્યોર કરવા માટે આ એક એના શું કહેવાય એક રિસર્ચ માટે કે આનાથી ફાયદો થાય છે કે નહીં, ટોટલ જ્યાં સુધી એનું ઓપરેશન અથવા કિમોથેરાપી ચાલુ ના થાય ત્યાં સુધી આ ડ્રગ અપાય. ધેન મિટોમાઇસિન છે તો કે એન્ટીબાયોટિક ડ્રગ છે ઓબ્ટેન ફોર સ્ટ્રેપ્ટોમાઇસિસ ધેટ ઇઝ ક્રેસ્પિટોસસ. એટલે જે સ્ટેપ્ટોમાઇસિસનું જે આ કન્ટેન્ટ છે કિઓસ્પિટોસસ એની અંદરથી આપણને મળે છે શું? મિટોમાઇસિન. ઇટ હેઝ સાઇટોટોક્સિક પ્રોપર્ટી ઇફેક્ટિવ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ માયલોઇડ લ્યુકેમિયા અથવા તો હોટકિન્સ ડિસીઝ. શેમાં આપણને યુઝફુલ થઈ શકે? માયલોઇડ લ્યુકેમિયા. માયલોઇડ લ્યુકેમિયા એટલે શું હતો? માયલોઇડનો મિનિંગ શું થાય? માયલોમા કેન્સર એટલે કે મેલિગ્નન્ટ કેન્સર, જે કેન્સરિયસ ટ્યુમર છે. અને લ્યુકેમિયા એટલે બ્લડની અંદર જે કેન્સર છે, એટલે કે મેલિગ્નન્ટ ટ્યુમર ક્યાં થશે? બ્લડની અંદર થશે. એને શું કહેવાય? માયલોઇડ લ્યુકેમિયા. અને હોટકિન્સ ડિસીઝ. હોટકિન્સ ડિસીઝનો મિનિંગ શું હતો? કોઈ પણ લિમ્ફેટિક સિસ્ટમની અંદર કેન્સર થાય ત્યારે આપવામાં આવે. ધેન છે રુબિડોમાઇસિન તો કે ઇફેક્ટિવ ઇન એક્યુટ લ્યુકેમિયા ઇન ચિલ્ડ્રન. જ્યારે નાના બાળકની અંદર બ્લડનું કેન્સર થાય ત્યારે કઈ ડ્રગ આપવાની છે? રુબિડોમાઇસિન. અને નેક્સ્ટ અમુક હોર્મોન આપેલા છે કે હોર્મોનના ઇમ્બેલેન્સને કારણે જો કેન્સર થયું હોય તો આપણે કઈ કઈ ડ્રગ આપી શકીએ? તો કે એન્ડ્રોજન ધ મેલ સેક્સ હોર્મોન મે સપોર્ટ કેન્સર ઓફ પ્રોસ્ટેટ એન્ડ ટેસ્ટિસ. કે જ્યારે પ્રોસ્ટેટ અથવા તો ટેસ્ટિસ ગ્લેન્ડની અંદર મેલની અંદર જ હોય પ્રોસ્ટેટ ગ્લેન્ડ અને ટેસ્ટિસ, તો એની અંદર જ્યારે કેન્સર થયેલું હોય ત્યારે આપણે કયું હોર્મોન આપવાનું છે? એન્ડ્રોજન હોર્મોન. અને નેક્સ્ટ ઇસ્ટ્રોજન આપેલું છે તો કે ફિમેલ સેક્સ હોર્મોન છે મે સપોર્ટ કેન્સર ઓફ બ્રેસ્ટ એન્ડ ઓવરી. તો કે ફિમેલની અંદર જ્યારે બ્રેસ્ટ અથવા તો ઓવરીની અંદર કેન્સર થયેલું હોય ત્યારે આપણે કયું હોર્મોન આપવાનું છે? ઇસ્ટ્રોજન. અને કોર્ટિકોસ્ટેરોઇડ આર યુઝડ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ કેન્સર
mainly prescribed for the producing immunosuppression effect for improvement of well-being of patient. કે આ બધાની અંદર commonly આપી શકીએ corticosteroid hormone છે કાં તો male કાં તો female ની અંદર શેના માટે specific cancer ની treatment માટે. clear?